પૂર્વ પ્રસંગમાં આપણે સર્વનિર્ણય અંતર્ગત પુરાણ પ્રકરણમાં 51 અને 52 બે શ્લોકનું આપણે અવગાહન કર્યું હતું. થોડું આપણે એનું વિહંગાવલોકન કરી લે. વેદમાં યજ્ઞનું ભગવત્વ સિદ્ધ છે, એમાં કોઈ સંદેહ નથી, પરંતુ પુરાણોમાં પણ એનું ભગવતપણું કેવી રીતના હોઈ શકે એ શંકાના સમાધાનમાં 51મી કારિકા કહે છે કે શતમ કલ્પાસ્તતોપ્યન્યે સંતિ કૃષ્ણેન નિર્મિતા સત્વેન રજસા વાપી તમસા વાપ્ય અનેકધા. શતમ કલ્પાસ્તતોપ્યન્યે એટલે કલ્પો 100 છે, અને એ ઉપરાંત પણ બીજા પણ કલ્પો છે. તેમનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણએ અનેક પ્રકારે કરેલું છે. ભગવાને સત્વરૂપે, રજોરૂપે અને તમોરૂપ એમ અનેક રૂપ ધારણ કરીને કલ્પોનું નિર્માણ કરે છે. એટલે જેવી રીતના યજ્ઞની ભગવદ રૂપતા છે, એવી જ રીતના પુરાણોની અંદર જે બ્રહ્માંડનું વર્ણન છે, પુરાણોમાં જે ભગવદ રૂપતા છે એને શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે 51મા શ્લોકમાં. શંકાનું તાત્પર્ય એવું છે કે જેમ વેદની અંદર યજ્ઞો વૈ વિષ્ણુ એ શ્રુતિ છે, વેદમાં તો યજ્ઞનું ભગવત્વ સિદ્ધ થાય છે, અને વેદની જે શાખાઓ છે એ શાખાઓનું પણ ભગવદ રૂપત્વ પ્રતિપાદિત કરેલું છે. પરંતુ પુરાણોના વિષયમાં ભગવત્વ કેવી રીતના સિદ્ધ થાય? કેમ કે પુરાણોની અંદર તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને ભક્તિ એવા 5 પુરુષાર્થોનું નિરૂપણ કરેલું છે. એટલે પુરાણોની અંદર ભગવદ રૂપતા કેવી રીતના આવે છે? વેદની અંદર જે રીતના શાખા વિભાગ છે, એવી રીતના પુરાણમાં પણ વિભાગો છે. એવું કોઈ કહે તો એવું ન કહી શકાય, કેમ કે એવી શંકાનું નિરાકરણ શ્રી મહાપ્રભુજી 2 કારિકાથી સમજાવે છે, 51 અને 52, કે કલ્પો છે એ 100 છે, 100 કલ્પો છે. એની ઉપરાંત પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણને લઈને ભગવાન શ્રી કૃષ્ણએ અનેક પ્રકારના બીજા કલ્પોની પણ રચના કરી છે. એ કલ્પોની સૃષ્ટિના પ્રકારો પણ અનેક ધર્મવાળા અને ભેદવાળા છે. જે તે દેવ વગેરેના પ્રકાર સર્વસ્વરૂપી ભગવાન શ્રી કૃષ્ણની જ ભગવાન શ્રી કૃષ્ણ જે રૂપે બનેલા છે, એ રૂપે બની અને એ બધા કલ્પો પણ પોતે જ પ્રગટ કરે છે. જેવી રીતના યજ્ઞરૂપી ભગવાનનું વર્ણન વેદમાં કરેલું છે, એવી રીતના પુરાણ જે છે એ ભુવનાત્મક, આ બ્રહ્માંડ, આ ભુવન જે છે એ ભુવનાત્મક ભગવાનનું વર્ણન પુરાણો કરે છે. જેમ વેદની અંદર અગ્નિહોત્ર, 10 પૂર્ણમાસ, ચાતુર્માસ વગેરે યજ્ઞોના ભેદો છે, અને એ યજ્ઞ ભગવાનના અનેક રૂપો છે, એવી જ રીતના અને જે અલગ અલગ શાખાઓ છે, કઠોપ છે, કૌથમી, રાણાયણી વગેરે ઇત્યાદિ શાખા ભેદ કરીને યજ્ઞ ભગવાનનું જ વર્ણન થાય છે. એવી રીતના પુરાણોમાં પણ ભુવનરૂપ ભગવાન પોતે જ સારસ્વત કલ્પ છે, પછી બ્રાહ્મકલ્પ છે, વારાહકલ્પ છે, એવી રીતના કલ્પભેદ કરીને અનેક રૂપ ધારણ કરે છે. અને એમની લીલાનું વર્ણન શ્રીમદ ભાગવત આદિ 18 પુરાણોની અંદર કરેલું છે. પુરાણોમાં વિશ્વાત્મક ભગવાનની અનેક રૂપતાનું નિરૂપણ છે. તો આ રીતના પુરાણ અને વેદોનું સામ્ય બતાવ્યું છે.
હવે બ્રહ્માજીનો જે જન્મદિવસથી લઈને બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું ત્યાંથી લઈને બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય, કેમ કે એનું 100 વર્ષનું આયુષ્ય છે, તો બ્રહ્માજીના 1 વર્ષમાં એક મુખ્ય કલ્પ પૂર્ણ થાય. અને આ મુખ્ય કલ્પના બ્રાહ્મકલ્પ, વારાહકલ્પ, પાદ્મકલ્પ એવા નામો છે. આ કલ્પો ઉપરાંત બીજા પણ 360 દૈનંદિન કલ્પો છે. આ તો બ્રહ્માજીના 1 વર્ષમાં એક મુખ્ય કલ્પ પૂરો થાય છે. બીજા એના અવાંતર કલ્પો છે, દૈનંદિન કલ્પો છે, એ વર્ષના 360 દિવસ હોય છે. તેથી 360 દૈનંદિન કલ્પો હોય છે. બ્રહ્માજીના 1 માસના 30 દિવસના 30 દૈનંદિન કલ્પો હોય છે, જેના નામ પણ આપણે ગયા વખતે જોયા હતા. વ્રજભાષામાં આવરણ ભંગમાં આપેલા જ છે. એ 30 કલ્પોના જે નામ છે, શ્વેતકલ્પ, નીલ લોહિત કલ્પ, ત્યાંથી લઈને છેલ્લે માહેશ્વર કલ્પ, પિતૃકલ્પ વગેરે, એ બધા 30 કલ્પો આપણે જોયા હતા. અને એનું નિરૂપણ મત્સ્ય પુરાણની અંદર કરવામાં આવ્યું છે. બ્રહ્માજીના દિવસના મધ્યમાં પણ કલ્પ સમાપ્તિ કેટલાક કહે છે. વરાહ પુરાણમાં પણ પૂર્વ ઇતિહાસમાં રુદ્રગીતામાં મેઘવાહન કલ્પ કહ્યો છે. આ કલ્પની અંદર ભગવાને મેઘ રૂપે રુદ્રને એક કલ્પ ધારણ કર્યા છે. પછી વેદની જેમ પુરાણોના પણ વિભાગ બતાવેલા છે. પુરાણોની અંદર અનેક રૂપે લીલા કરતા ભગવાન શ્રી કૃષ્ણએ સત્વ રૂપે, રજો રૂપે અથવા તો તમો રૂપ એમ અનેક કલ્પો પ્રગટ કર્યા છે. તામસ કલ્પમાં શિવજી દ્વારા સૃષ્ટિ થાય છે. રાજસ કલ્પની અંદર બ્રહ્માજી દ્વારા થાય છે. અને સાત્વિક કલ્પમાં ભગવાન વિષ્ણુથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને આ ઉપરાંત પણ સરસ્વતી છે, પિતૃગણો છે, એનાથી પણ સૃષ્ટિ થાય છે. તો પછી એવી શંકા થઈ કે ભાઈ જુદા જુદા પુરાણોની અંદર જુદા જુદા દેવતાના ઈશ્વરત્વનું અને એના મહાત્મ્યનું નિરૂપણ કર્યું છે. જેમ કે શિવ પુરાણ છે, પાશુપત છે, એની અંદર શિવજીનું મહાત્મ્ય બતાવ્યું છે. વિષ્ણુ પુરાણ હોય તો એની અંદર વિષ્ણુનું મહાત્મ્ય બતાવ્યું છે. તો પછી આવા દેવતાના જે ઉચ્ચ નીચ પદની વ્યવસ્થા શું થાય એમ શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે કે સર્વસ્વરૂપી કૃષ્ણસ્તુ, સર્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. કેમ કે બ્રહ્મૈવ તાદર્શમ યસ્માત સર્વાત્મકતયોદિતો, જે મહાપ્રભુજી બાલબોધમાં કહે છે કે બ્રહ્મ જ શિવ રૂપે, બ્રહ્મ જ વિષ્ણુ રૂપે તત્ત શાસ્ત્રની અંદર વર્ણિત છે. અને એની નિર્દોષપૂર્ણ ગુણતા પણ તત્ત શાસ્ત્રે તયો કૃતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જ શિવ બ્રહ્માદિ દેવતા રૂપ ધારણ કર્યું છે. અને તે સ્થળે તે અધિક મહાત્મય અને ઐશ્વર્ય પણ ભગવાન શ્રી કૃષ્ણના જ છે. એટલે તત્ત દેવતાઓમાં જે કંઈ બી સામર્થ્ય છે, જે કંઈ બી મહાત્મય છે, અંતે તો ભગવાન શ્રી કૃષ્ણનું જ છે. કેમ કે ભગવાન જ તત્ત દેવતા રૂપે બનેલા છે. જુદા જુદા શાસ્ત્રની અંદર જુદા જુદા દેવોને ઈશ્વર રૂપે નિરૂપણ કરવામાં આવ્યા છે. એવું જો માનીએ તો પછી અનેક ઈશ્વરો થઈ જાય. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વરૂપ શ્રી કૃષ્ણ જ બિરાજે છે. શ્લોકમાં સર્વસ્વરૂપી કૃષ્ણસ્તુ કર્તા તેસુ તથોદિત. એટલે બધા રૂપો ધારણ કરવાવાળા શ્રી કૃષ્ણ જ છે. અને તે કલ્પો જે છે એના કરતાં પણ ભગવાન જ છે. આ વાત આપણે ગયા શ્લોકમાં જોઈ હતી. હવે આગળ આપણે ત્યાર પછીનો જે શ્લોક છે એની અંદર 53મા શ્લોકની અંદર ઉત્થાનિકામાં
શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે સર્વત્ર મુક્તિ ઇતિ પક્ષે ન કોપી સંદેહ સાત્વિકેષુ એવ મોક્ષ ઇતિ પક્ષે વિશેષમાહ સાત્વિકેષુ. સર્વત્ર મુક્તિ એટલે બધા પુરાણોમાં બતાવેલા જે સાધનો છે એ સાધનોથી મોક્ષ થાય છે. ન કોપી સંદેહ, એમાં કોઈ સંદેહ નથી. બધા પુરાણોમાં, એટલે તામસ પુરાણ હોય, રાજસ પુરાણ હોય, સાત્વિક પુરાણો હોય, એ બધા પુરાણોમાં બતાવેલા સાધનોથી મોક્ષ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. ન કોપી સંદેહ સાત્વિકેષુ એવ મોક્ષ ઇતિ પક્ષે વિશેષમાહ. પરંતુ સાત્વિકોનો જ મોક્ષ થાય છે. સાત્વિકોનો જ મોક્ષ થાય છે. એ પક્ષમાં હવે વિશેષ નીચેની કારિકાથી શ્રી આચાર્ય ચરણો સમજાવે છે. બધા પુરાણોમાં બતાવેલા જે સાધનો છે એ સાધનોથી મોક્ષ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. વાત સાચી છે, પરંતુ સાત્વિકોનો જ મોક્ષ થાય છે. હકીકત તો એ છે કે સાત્વિકોનો જ મોક્ષ થાય છે. એમાં વિશેષ મહાપ્રભુજી 53મા શ્લોકમાં સમજાવે છે. આપણે એનો પાઠ કરશું. 53મો શ્લોક. સાત્વિકેષુ તુ કલ્પેષુ તત્પ્રકાર પુરાણત આચારાન મુક્તિમાપ્નોતિ ભવસ્ત્વન્યેષુ કેવલઃ ધર્મહીનસ્તત્સહિતો રાજસેષુ સુખમ તતઃ. સાત્વિક કલ્પાનુસારી પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી સાત્વિકેષુ તુ કલ્પેષુ તત્પ્રકાર પુરાણત. એટલે કે સાત્વિક કલ્પ અનુસારી જે પુરાણો છે એ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી જ સાત્વિક જીવોની મુક્તિ થાય છે. પરંતુ અન્ય જે તામસાદી કે રાજસ કલ્પમાં તો કેવલ ભવસ્ત્યેષુ કેવલમ, કેવલ સંસાર જ, ભવ એટલે સંસારની જ પ્રાપ્તિ થાય છે. ભવસ્ત્યન્યેષુ કેવલમ. એટલે અન્ય કલ્પમાં, તામસ અને રાજસ કલ્પમાં કેવલ સંસારની જ પ્રાપ્તિ થાય છે, ભવની જ પ્રાપ્તિ થાય છે. ધર્મહીનસ્તુ સહિતો રાજસેષુ સુખમ તત. અને તામસ કલ્પમાં જીવ ધર્મથી રહિત છે. તામસ કલ્પની અંદર ધર્મહીનસ્ત તત્સહિતો, એટલે તામસ કલ્પમાં જીવ ધર્મથી રહિત છે, એને જન્મ મરણ રૂપ ભવ એટલે જન્મ મરણ રૂપ સંસારની પ્રાપ્તિ થાય છે. એટલે એને કોઈ એવું સુખ અને મોક્ષ સુખ પ્રાપ્ત થતું નથી. રાજસકલ્પની અંદર રાજસેષુ સુખમ તત. રાજસકલ્પોમાં જીવ ધર્મ સહિત હોય છે, તેથી એવા જીવને સુખની પ્રાપ્તિ થાય છે. સમજણ? ત્રણેય કલ્પની વાત મહાપ્રભુજી અહીંયા સમજાવી કે ભાઈ સાત્વિક કલ્પ જે છે
એની અંદર ધર્મનું આચરણ કરવાથી સાત્વિક જીવોની જ મુક્તિ થાય છે. પરંતુ જે તામસાદી કલ્પો છે એમાં કેવલ ભવ એટલે સંસાર પ્રાપ્ત થાય છે, એમાં કોઈ મોક્ષ સુખ પ્રાપ્ત થતું નથી. હવે આવ્યો રાજસ. તો રાજસે શું સુખમ થતા, રાજસ કલ્પમાં જીવ ધર્મ સહિત હોય છે, તેથી એને સુખની પ્રાપ્તિ થાય છે. શ્રી આચાર્ય ચરણો એમાં વિસ્તારથી સમજાવે છે. આવરણભંગ સાથે આમાં બ્રજભાષામાં આપણે જોઈએ. सब जीवन को सब पुराणन के बताए भये मोक्ष के साधन सो मोक्ष हो जाए है, ऐसे पक्ष में तो संदेह प्राप्त नहीं होय. सब जीवन को सब पुराणन के बताए भये मोक्ष के जो साधन है वो साधन सो मोक्ष हो जाए है, ऐसे पक्ष में तो संदेह प्राप्त नहीं होय है. परंतु पद्म पुराण आदि के वचन देखवे सो तो सात्विक जीव की ही सात्विक कल्पानुसारी पुराणोक्त धर्म के आचरण करवे छो मुक्ति होवे है. એટલે જે સાત્વિક જીવોની સાત્વિક કલ્પ અનુસારી જે સાત્વિક પુરાણો છે એ સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી જ સાત્વિક જીવોની જ મુક્તિ થાય છે. બધાની મુક્તિ નથી થતી. ऐसो प्रतीत होवे है. तामे यदि संदेह होय तो वाको निवारण करे है सात्विकेषु इति. वैसे अधिकारी की पाषंडादि धर्म सो मुक्ति नहीं होवे है, अर्थात सात्विक कल्पानुसारी पुराणोक्त धर्म को आचरण करवे पर सात्विक जीव की मुक्ति होवे है. सात्विक कल्पानुसारी पुराणोक्त धर्म को आचरण करवे पर सात्विक जीव की मुक्ति होवे है. ગયા વખતે આપણે જોયા હતા ને કે સાત્વિક કલ્પ, રાજસ કલ્પ અને તામસ કલ્પ, અને એમાં પણ સાત્વિક પુરાણો 18 પુરાણોની અંદર પણ આવા વિભાગ જોયા હતા ને કે અમુક પુરાણો જે છે સાત્વિક છે, 6 પુરાણો છે, 6 તેરી 18 આપણે જોયા હતા ને. હા, મત્સ્ય, કૌર્મ, લૈંગ, શૈવ, સ્કંધ, આગ્નેય એ 6 પુરાણ તામસ છે. વૈષ્ણવ, નારદ એટલે વિષ્ણુ પુરાણ, નારદ પુરાણ, શ્રીમદ ભાગવત, ગરુડ પુરાણ, પાદ્મ પુરાણ, વરાહ પુરાણ એ પુરાણ સાત્વિક ગીને જ આવે છે. આ પુરાણો છે એની અંદર સાત્વિક ધર્મોનું વર્ણન છે, સાત્વિક પુરાણો છે. અને બ્રહ્માંડ, બ્રહ્મવૈવર્ત, માર્કંડેય, ભવિષ્ય, વામન અને બ્રાહ્મ આ પુરાણો જે છે રાજસ છે. તો સાત્વિક કલ્પની અંદર સાત્વિક પુરાણો હોય, સમજો. સાત્વિક કલ્પની અંદર સૃષ્ટિ જે છે વિષ્ણુ દ્વારા સૃષ્ટિ થાય છે. રાજસ કલ્પની અંદર બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ પ્રગટ થાય છે. અને તામસ કલ્પની અંદર શિવજી દ્વારા સૃષ્ટિ પ્રગટ થાય છે. અને મિશ્ર કલ્પમાં પિતૃગણો છે, સરસ્વતીજી છે ઇત્યાદિ દ્વારા પણ સૃષ્ટિ પ્રગટ થાય છે. આ વાત આપણે ગયા વખતે જોઈ હતી. તો એ સંદર્ભને થોડું પાછું અનુસંધાન કરો કે મુક્તિ સાત્વિક જીવ की ही होवे है. ध्यानથી समझो. वैसे अधिकारी की जो पाखंड आदि धर्म सो मुक्ति नहीं होवे है, अर्थात सात्विक कल्पानुसारी पुराणोक्त धर्म को आचरण करवे वारे पर सात्विक जीव की मुक्ति होवे है. એટલે સાત્વિક કલ્પાનુસારી જે પુરાણો છે
એ સાત્વિક કલ્પાનુસારી પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી સાત્વિક જીવોની જ મુક્તિ થાય છે. સાત્વિક જીવ હું યદિ અધર્મ પાખંડ આદિ કો આચરણ કરે તો વાકી મુક્તિ નહીં હોવે. સાત્વિક જીવો પણ જો અધર્મ પાખંડ અત્રાપી વેદ નિંદાયામ અધર્મ કરણા તથા, તો સાત્વિક જીવોની મુક્તિ ન થાય ભાઈ. સાત્વિક જીવો છે સાત્વિક કલ્પાનુસારી સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો સાત્વિક જીવોની મુક્તિ થાય. સાત્વિક જીવો પણ જો અધર્મ પાખંડ આદિનું આચરણ કરે તો એની મુક્તિ ન થાય. મુક્તિ सात्विक जीव की ही होवे है. ये कहवे को अभिप्राय ऐसो है कि राजस तामस कल्प के जीव में सात्विक कल्प के जीव की अपेक्षा मोक्ष साधक धर्माचरण को प्रायः अभाव हुए हैं, तासो इनकी मुक्ति नहीं होवे है, ये तात्पर्य है. એટલે રાજસ્તામસ કલ્પની અંદર જે જીવો છે એની અંદર સાત્વિક કલ્પના જીવોની જેવી સાત્વિક કલ્પ કે જીવ કી અપેક્ષા મોક્ષ સાધક જે ધર્માચરણ છે એનો અભાવ હોવાના કારણે તામસ અને રાજસ જીવોની મુક્તિ ન થાય. આવું અહીંયા શ્રી મહાપ્રભુજીનું કહેવાનું તાત્પર્ય છે. अधर्म करता जीव को तामस कल्प में जन्म होवे है तथा दुख प्राप्त होवे है. जे अधर्म आचरण करे, शास्त्र विरुद्ध आचरण करवा वाला जे छे ए अधर्म करता जीवन को तामस कल्प में जन्म होय तथा दुख प्राप्त होय. સુખ તથા મોક્ષ નહીં હોવે. તામસ જીવો જે છે આવા અધર્મ કરવાવાળા એનો જન્મ તામસ કલ્પમાં થાય છે અને એની અંદર દુઃખ પ્રાપ્ત કરે છે અને સુખ કે મોક્ષ પ્રાપ્ત નથી થતો. ધર્મ સહિત જીવન કો રાજસ કલ્પ મેં જન્મ હોવે હે. એટલે જે ધર્મનું આચરણ કરવાવાળા છે એવા જીવોનો રાજસ કલ્પમાં જન્મ થાય છે. જન્મ હોય, ન દુઃખ હોય ન મોક્ષ હોય, કિંતુ સુખ કી પ્રાપ્તિ હોય. એટલે ધર્મનું આચરણ હોવાના કારણે એને દુઃખ હોતું નથી, પરંતુ મોક્ષ નથી થતો રાજસ્થાના કારણે. ધર્મ હોવાના કારણે એને દુઃખ નથી થતું પણ મોક્ષ પણ નથી થતો, પરંતુ એને અહીં સુખની પ્રાપ્તિ હોય, સુખની પ્રાપ્તિ થાય છે. ऐसे सात्विक जीवन को सात्विक पुराणोक्त धर्माचरण सो निर्गुण अवस्था होई કરી કે મોક્ષ હોવે. એટલે સાત્વિક જીવો જે છે એને સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી એને નિર્ગુણ બને છે અને નિર્ગુણ પછી નિર્ગુણ અવસ્થા હોય ત્યારે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે સાત્વિક જીવોની જ મુક્તિ થાય છે, રાજસ અને તામસ જીવોની મુક્તિ નથી થતી. હવે આપણે આ આવરણ ભંગમાંથી આ શ્લોકને જોઈએ. એમાં બે શ્લોક સાથે આપેલા છે, પાછો અડધો શ્લોક આના ભેગો છે. અપેક્ષિતંતુ થોડા નંબરિંગમાં પ્રોબ્લેમ છે, કોઈ બાત નહીં. હવે એમાં તમે ઉત્થાનિકા જોઈ લ્યો. પહેલાં આપણે આગળના શ્લોક પણ આમાં સાથે આપેલો હોવાથી એને ઉત્થાનિકા એ રીતના છે.
કે સર્વેષુ કલ્પેષુ કલ્પાંતરોક્તા ધર્મઃ પુરુષાર્થા વા પરિગ્રાહ્યા યદિ તત્કલ્પાનુસારિણો જીવા ભવિષ્યન્તિ યથા તીર્થો નાના દેશવાસીનામ તદાહ અપેક્ષિતમિતિ. સર્વેષુ કલ્પેષુ એટલે સર્વે કલ્પોમાં, બધા કલ્પોમાં, સર્વેષુ કલ્પેષુ બધા કલ્પોમાં, સર્વેષુ કલ્પેષુ કલ્પાંતરોક્તા ધર્મઃ એટલે અન્ય કલ્પના ધર્મો અને પુરુષાર્થા વા અને પુરુષાર્થો પણ પરિગ્રાહ્યા એટલે ગ્રહણ કરવામાં આવે છે. સર્વે કલ્પોમાં અન્ય કલ્પના ધર્મો અને પુરુષાર્થો પણ ગ્રહણ કરવામાં આવે છે. યથા તીર્થે નાના દેશવાસીના એના માટે એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે કે જેમ જે જીવો જે કલ્પના હોય તે કલ્પનું સારી રીતે એ ધર્મનું આચરણ કરે છે. જેવી રીતના તીર્થમાં વિવિધ દેશવાસીઓ જાય છે ત્યારે સ્વ સંપ્રદાયના ધર્મોને પ્રમાણે જ એનું આચરણ કરે છે. તીર્થની અંદર બધા જે સંપ્રદાયના સંપ્રદાયવાળાઓ જાય, બધા જ દેશવાસીઓ જાય. તીર્થની અંદર વિવિધ દેશવાસીઓ સ્વ સંપ્રદાયના ધર્મ પ્રમાણે આચરણ કરે છે ને, એવી રીતના જે જીવો જે કલ્પના હોય એ કલ્પનું સારી રીતે એ ધર્મનું આચરણ કરે છે. એ વાત 54મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે એનું તાત્પર્ય એવું છે કે ભાઈ બીજા કલ્પની અંદર બધા પ્રકારના કલ્પના જીવો છે ઉત્પન્ન થાય છે અને જે જીવ પોતપોતાના કલ્પ અનુસાર જ એ ધર્મ કે પુરુષાર્થનું આચરણ કરે છે. જેવી રીતના તીર્થમાં જુદા જુદા દેશના યાત્રીઓ જાય, પરંતુ દરેક યાત્રી જે છે એ પોતપોતાના દેશ, વર્ણ, ધર્મ અનુસાર જ તીર્થની અંદર એ સ્નાન આદિ ક્રિયાઓ કરે છે. સમજણ? એટલે દરેક કલ્પની અંદર દરેક કલ્પોના ધર્માચાર ગ્રાહ્ય છે. એટલે મહાપ્રભુજી અહીંયા કહે છે કે અપેક્ષિતંતુ સર્વત્ર સર્વોક્તમ ગૃહ્યતે ક્વચિત ઇદાનીમ ત્રિવિધા જીવા તેન ત્રિતયમીર્યતે. એટલે જે કલ્પમાં જે પુરુષાર્થો અપેક્ષિત હોય એનું સર્વ કલ્પોમાં સર્વત્ર ગ્રહણ કરી શકાય છે. અત્યારે જીવો સાત્વિક, રાજસ અને તામસ એવા 3 પ્રકારના છે. ઇદાનીમ ત્રિવિધા જીવા તેન ત્રિતયમીર્યતે. અપેક્ષિતંતુ સર્વત્ર સર્વેષામ ગૃહ્યતે ક્વચિત. એટલે દરેક કલ્પમાં દરેક કલ્પોનો ધર્માચાર ગ્રાહ્ય છે. એટલા માટે કહે છે કે કલ્પમાં જે પુરુષાર્થો અપેક્ષિત હોય તેનું સર્વ કલ્પોમાં સર્વત્ર ગ્રહણ કરી શકાય છે. અત્યારે જીવો સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના છે. એટલા માટે પુરાણોના પણ 3 પ્રકાર કહેવામાં આવ્યા છે. અને પછીની પંક્તિ આમાં સાથે છે ને, એટલા માટે પુરાણોના 3 પ્રકાર કહેવામાં આવ્યા છે.
આ કારિકાઓ સાથે જોડાયેલી છે કે પ્રવૃત્ત્યર્થં તુ સર્વત્ર મુક્તિ ફલમ ઉદીર્યતે. એક સમજવા માટે એનો અર્થ આપણે જોઈ લઈએ. તદ અવસ્થા પરિત્યાગાત વચનમ સત્યમેવ હિ. એટલે કે અત્યારે જે સાત્વિક, રાજસ અને તામસ એવી રીતના 3 પ્રકારના જીવો છે, એટલે પુરાણોના પણ 3 પ્રકાર કહેવામાં આવ્યા છે. અને તે પુરાણોમાં કહેલા જે સાધનો છે એ સાધનોમાં જીવોની પ્રવૃત્તિ થાય કે એ સાધનોમાં જીવો પ્રવૃત્તિ કરી શકે એટલા માટે ત્યાં એને મુક્તિને ફલ તરીકે કહેવામાં આવ્યું છે. કે ભાઈ તામસ પુરાણમાંય મુક્તિનું વર્ણન આવશે, રાજસ પુરાણમાંય મુક્તિનું વર્ણન આવશે અને સાત્વિક પુરાણમાંય મુક્તિનું વર્ણન આવશે. તો મુક્તિને ત્યાં ફલ તરીકે કહેવામાં આવી છે. એ કયા પ્રકારની મુક્તિ છે? તો કે તે અવસ્થા જે છે તદ અવસ્થા પરિત્યાગાત વચનમ સત્યમેવ હિ. એટલે તદ અવસ્થાનો પરિત્યાગ જે છે એ પરિત્યાગ રૂપા મુક્તિ છે. જેમ કે તામસ જીવો છે એ તામસ પુરાણો વાંચે તો એની તામસતા દૂર થઈને રાજસ થાય એમ. એટલે એની તામસતા દૂર થવી, તામસતાનો નાશ થવો, એનું નામ મુક્તિ. અને રાજસ જીવો છે, રાજસ પુરાણોનું ધર્મનું આચરણ કરે તો એને રાજસતામાંથી મુક્તિ મળીને એ સાત્વિક બને, એની મુક્તિ. બરાબર? અને સાત્વિક પુરાણોની અંદર જે જીવો સાત્વિક ધર્મનું આચરણ કરે તો એ નિર્ગુણ બને, એની મુક્તિ. તો નિર્ગુણની જ મુક્તિ થાય છે, બધાની મુક્તિ ન થાય. તો પછી પ્રશ્ન એ થાય કે તો સાત્વિક પુરાણ ને રાજસ પુરાણમાં મુક્તિનું વર્ણન છે એનું શું? તો શ્રી મહાપ્રભુજી કે સાચી વાત છે, પરંતુ એ મુક્તિ કયા પ્રકારની છે કે રાજસ ગુણમાંથી મુક્તિ થઈને સાત્વિક બને છે, એ રીતના મુક્તિ છે. તામસ પુરાણમાં જે મુક્તિનું વર્ણન છે એ કયા પ્રકારનું વર્ણન છે? તો કે તામસ જીવો છે તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો એને રાજસ, એનો તામસ ધર્મ છૂટી જાય અને એટલે તામસ ધર્મમાંથી મુક્તિ થાય એની, અને એ રાજસ બને છે. અને રાજસ જીવો છે રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો એની રાજસમાંથી મુક્તિ થઈને સાત્વિક બને છે. એ રીતના ત્યાં મુક્તિનું વર્ણન છે. એટલા માટે એ મુક્તિનું જે ફલ કથન છે એ સત્યમેવ હિ, એ સત્ય છે. 103 પેજ ઉપર જો આવરણ ભંગ સરળ ભાષામાં આપેલું છે. સાત્વિક જીવો સાત્વિકે સુ સાત્વિકે સ્વીતિ સાત્વિકે સુ ઇતિ. સાત્વિક જીવો મુક્તિ પામે છે એવું પદ્મ પુરાણમાં જે સાત્વિક જીવોની મુક્તિ કથી છે એ મુક્તિ તાદ્રશ તેવા અધિકારીને સાત્વિક કલ્પને અનુસરે એવા પુરાણોમાં ઉપદેશેલા ધર્મનું આચરણ કરવાથી જ એને મુક્તિ પ્રાપ્ત થાય છે. પરંતુ એવો અધિકારી પણ જો પાખંડાદી દુષ્ટ ધર્મનું આચરણ કરે તો એને મુક્તિ પ્રાપ્ત નથી થતી, એવો અર્થ જાણવો. અન્ય બીજા જે તામસ કલ્પોમાં જીવને ભાવ એટલે જન્મ અને દુઃખ, જન્મ મરણ સંસાર, જન્મ અને દુઃખ પ્રાપ્ત થાય છે. એમાં હેતુ એ છે કે તામસ કલ્પમાં જીવો ધર્મહીન હોય છે. તામસ કલ્પની અંદર બધા તામસ જીવો હોય છે, ખાવા પીવાનું તામસ, એનું આચરણ તામસ, જે અત્યારે મ્લેચ્છોનું છે એવું, સાવ ભ્રષ્ટ, ધર્મ ભ્રષ્ટ. તો એ ધર્મહીન લોકો, સમજણ? સાવ એટલે સાવ છેલ્લી ક્વોલિટીના ધર્મથી ભ્રષ્ટ લોકો, મ્લેચ્છો. તો એ ધર્મહીન છે અને ધર્મથી રહિત છે. આ હેતુ જણાવવા શ્રીમદ આચાર્ય ચરણો કારિકામાં ધર્મહીન એવું જે કહ્યું ને, ધર્મહીનસ તત્સહિતો રાજસેસુ સુખમ તત, એ ધર્મહીન એવું પદ યોજેલું છે. અન્ય તામસ કલ્પના જીવો ધર્માચરણ કરતા ન હોવાથી
એમને કેવલ ભવ અર્થાત જન્મ અને દુઃખ પ્રાપ્ત થાય છે. અને આવા જીવો છે એનો તામસ કલ્પમાં જન્મ થાય. નથી તો એમને સુખ પ્રાપ્ત થતું, નથી તો એમને મોક્ષ પ્રાપ્ત થતો. આ તામસ કલ્પની વાત થઈ. હવે રાજસ કલ્પમાં જો જીવો યથોક્ત ધર્મનું આચરણ કરે, રાજસ કલ્પમાં જે રાજસ પુરાણો છે એમાં બતાવેલા યથોક્ત ધર્મનું આચરણ કરે, સારી રીતે આચરણ કરે તો એમનું કેવલ સુખ, એમને કેવલ સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ એમને સાત્વિક કલ્પીય જીવોની જેમ મોક્ષ પ્રાપ્ત થતો નથી. સાત્વિક કલ્પના જીવોને જેમ મોક્ષ પ્રાપ્ત થાય એવી રીતના રાજસ કલ્પના જીવો જે છે એને મોક્ષ પ્રાપ્ત નથી થતો. તેમ એને દુઃખ પણ થતું નથી, કેમ કે એનામાં તામસતાનો અભાવ છે. તો રાજસ્થાના કારણે મોક્ષ નથી થતો, પરંતુ એને દુઃખ પણ નથી થતું. અત્ર એને સુખનું હેતુ ધર્મ સાહિત્ય છે, એટલે એને જે ધર્મનું આચરણ છે એને કારણે એને સુખ થાય છે. અને એ હેતુ જણાવવા શ્રી આચાર્ય ચરણો કારિકામાં ધર્મ સહિતમ એવું કહ્યું ને, રાજસેસુ સુખમ તત. રાજસ જીવો જે છે એને સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે અન્ય રાજસ્વા તામસ કલ્પના જીવાદી કરતા સાત્વિક કલ્પના જીવાદીનો ઉત્કર્ષ સિદ્ધ થાય છે. એટલે રાજસ અને તામસ કલ્પના જીવો કરતા સાત્વિક કલ્પના જીવોની શ્રેષ્ઠતા બતાવી છે, એનો ઉત્કર્ષ અહીંયા સિદ્ધ થાય છે. અને એ ઉત્કર્ષ એ છે કે તેઓ યથોક્ત ધર્માચરણથી મોક્ષની પ્રાપ્તિ કરે છે. એટલે જે સાત્વિક કલ્પમાં સાત્વિક પુરાણોક્ત ધર્મનું સારી રીતે, યથોક્ત રીતે, સારી રીતે ધર્માચરણ કરવાથી એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યારે અન્ય કલ્પીય જીવોને મોક્ષ પ્રાપ્ત થતો નથી. અન્ય કલ્પના જે જીવો છે એને મોક્ષ ન મળે ભાઈ, એવું અહીંયા જ્ઞાન થાય છે. હા, આ પ્રકારે અન્ય કલ્પના જીવાદી કરતા સાત્વિક કલ્પના જીવો છે એનો ઉત્કર્ષ બતાવ્યો છે, એવું જ્ઞાન અહીંયા પ્રાપ્ત થાય છે. સાત્વિકના પ્રતિયોગી એવા જે રાજસ અને તામસ અને રાજસ છે એમની હીન ફલતાનું ભાન થવાથી, એટલે એનું ફલ કેવું છે? તામસ અને રાજસોનું ફલ હીન છે. એટલા માટે અહીં પદ્મ પુરાણમાં સાત્વિકોને વિશે જે મોક્ષ કહ્યો છે, જે મોક્ષ કથ્યો છે, એ ઉપરોક્ત શંકાનો નિરાશ થઈ જાય છે. એટલે સાત્વિક જીવોની જ મુક્તિ થાય છે. એટલે શરૂઆતમાં જે શંકા કરી હતી કે ભાઈ અન્ય કલ્પના એટલે તામસ ને રાજસ કલ્પના જીવો કરતાં સાત્વિક કલ્પના જીવો અને એમનો પરિકર ઉત્તમ છે, એટલે સાત્વિક કલ્પના જે જીવો છે એનો ઉત્કર્ષ અહીંયા બતાવ્યો છે. સાત્વિકોને વિશે જ મોક્ષ પ્રાપ્તિ છે, તામસ અને રાજસોને મોક્ષ પ્રાપ્ત થતો નથી. એટલે શ્રી આચાર્ય ચરણોએ નિબંધની શરૂઆતમાં સાત્વિકા ભગવદ્ ભક્તા હે મુક્તા વધિકારીણ ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, જેનો પ્રભુની ભગવદ ઈચ્છાથી આ છેલ્લો જન્મ છે અને જે મુક્તિના અધિકારી છે, એના માટે હું આ ગ્રંથને લખી રહ્યો છું. તે સામર્થ્ય નિરૂપ્યતે. સમજણ ને? તો સાત્વિક જીવો છે એનો જ મોક્ષ થાય છે ભાઈ. તામસ અને રાજસ જીવોનો મોક્ષ ન થાય. અપેક્ષિતમ ઇતિ. આગળ હવે શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અપેક્ષિતંતુ સર્વત્ર સર્વોક્તમ ગ્રહ્યતે ક્વચિત. એટલે સર્વકલ્પોમાં કલ્પાંતરોક્ત ધર્મો એટલે બીજા કલ્પોના ધર્મો અથવા તો પુરુષાર્થો પરિગ્રાહ્ય છે. સર્વકલ્પોમાં એટલે સાત્વિક કલ્પો હોય
તો એની અંદર રાજસ કલ્પના અને તામસ કલ્પના ધર્મો પણ લોકો આચરણ કરતા હોય છે. એવી રીતના તામસ કલ્પની અંદર પણ રાજસ અને સાત્વિક કલ્પોના ધર્મો, એવી રીતના રાજસ કલ્પની અંદર પણ તામસ અને સાત્વિક કલ્પોના ધર્મો વા પુરુષાર્થો પરિગ્રાહ્ય છે. જો તે કલ્પાનુસારી જીવો હોય તો, એટલે રાજસ કલ્પની અંદર સાત્વિક કલ્પના જીવો હોય તો સાત્વિક કલ્પના પુરુષાર્થો અને ધર્મો પણ હોય. સમજ્યા? જો તે કલ્પાનુસારી જીવો હોય તો સર્વે કલ્પોમાં કલ્પાંતરોક્ત એટલે બીજા કલ્પના ધર્મો અથવા તો પુરુષાર્થો પરિગ્રાહ્ય છે. એટલે ધર્મો એ કલ્પની અંદર ગ્રહણ કરતા હોય છે. તો જો તે કલ્પાનુસારી જીવો હોય તો, એટલે રાજસ કલ્પની અંદર સાત્વિક કલ્પાનુસારી જીવો હોય તો સાત્વિક ધર્મો અને પુરુષાર્થો પણ એ કલ્પમાં હોય છે અને સાત્વિક જીવો એ પુરુષાર્થો અને ધર્મોનું આચરણ કરે છે. જેમ, તો એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું જો, કે જેમ તીર્થમાં વિવિધ દેશવાસીઓ સ્વ સંપ્રદાયના ધર્માચાર પાડે છે, એવી તીર્થની અંદર અલગ અલગ પ્રાંતમાંથી, અલગ અલગ રાજ્યમાંથી કે અલગ અલગ દેશોમાંથી લોકો ત્યાં જાય તો પોતપોતાના ધર્માચરણ, પોતપોતાના સંપ્રદાયના ધર્મનો આચારને એ પાડે છે. સમજાણું ને? પોતપોતાના જે સંપ્રદાય હોય એને અનુરૂપ ત્યાં એ ધર્માચરણ કરે ને. તીર્થની અંદર જાય તો એ શું કરે? પોતપોતાના સંપ્રદાય અનુસાર ધર્મનું આચરણ કરે. એ આપણે જોઈએ ને કે હરે રામ હરે કૃષ્ણ વાળા છે, વૃંદાવનમાં જાય તો શું કરે? ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું કીર્તન કરે. એવી રીતના કોઈ પુષ્ટિ માર્ગી જાય તો એ ત્યાં જઈને શું કરે? તો ઠાકોરજીની સેવા કરે ને. પછી કોઈ અતિ તામસ જીવો ત્યાં જાય તો એ શું કરે? એ ત્યાં ખીચા કાપે બધા. થાય ને, ઓલા વ્રજ યાત્રાની અંદર ઠાકોરજીને જાપીજી ચોરી જાય, એવું થાય છે. હા, ચારીજી લઈ જાય. તો એ જે સંપ્રદાયના ધર્માચાર એ લોકો ત્યાં જાય, ત્યાં એ તીર્થની અંદર પોતપોતાના ધર્મ સંપ્રદાયના ધર્મનો આચારનું પાલન એ લોકો કરે છે. એવી રીતના આ તો એક દ્રષ્ટાંત આપ્યું છે. એના દ્વારા શ્રી આચાર્ય ચરણો સમજાવવા શું માગે છે કે તેમ સર્વે કલ્પોમાં કલ્પાંતરોક્ત ધર્મનું અને પુરુષાર્થોનું પરિગ્રહણ કરવું યોગ્ય છે. એવી રીતના સર્વકલ્પોમાં કલ્પાંતરોક્ત એટલે બીજા કલ્પના પણ, એટલે માનો કે સાત્વિક કલ્પ ચાલતો હોય તો સાત્વિક કલ્પમાં રાજસ જીવો હોય તો રાજસ જીવો શું કરે? રાજસ ધર્મોનું આચરણ કરે. તામસ જીવો હોય તો એ તામસ ધર્મોનું આચરણ કરે. સાત્વિક કલ્પમાં પણ જેવી રીતના તીર્થની અંદર વિવિધ દેશના લોકો આવે અને પોતપોતાના ધર્મ સંપ્રદાય અનુસાર ધર્મનું આચરણ કરે, એવી રીતના સર્વે કલ્પોમાં કલ્પાંતરોક્ત બીજા કલ્પના ધર્મોનું અને પુરુષાર્થોનું પણ પરિગ્રહણ કરવું યોગ્ય છે. એનું નિરૂપણ કરવા માટે શ્રી આચાર્ય ચરણો આગળની કારિકા 54મી કારિકા કહે છે કે અપેક્ષિતંતુ સર્વત્ર સર્વોક્તમ ગૃહ્યતે ક્વચિત. અપેક્ષિત શ્રદ્ધાદિક ધર્મો તો સર્વત્ર અંગત્વે ગ્રહણ કરી શકાય છે. એટલે સર્વ કલ્પોમાં શ્રદ્ધાદિક ધર્મો ગ્રાહ્ય છે. બધા કલ્પોની અંદર આ શ્રદ્ધા વગેરે ધર્મો છે ગ્રાહ્ય છે. એનો આશય એવો છે કે કેવલ સંકીર્ણ એમ સર્વ કોઈ કલ્પમાં જો અન્ય કલ્પાનુસારી જીવો હોય તો તેમણે તે એટલે કે બીજા કલ્પોમાં કહેલા સાધનોનો, ધર્મોનો અને પુરુષાર્થોનો સ્વીકાર કરવો. ધ્યાનથી સમજો. કેવલ વા સંકીર્ણ એટલે કેવલ જે કલ્પ હોય અથવા તો સંકીર્ણ કલ્પ હોય.
સર્વ કોઈ કલ્પની અંદર અન્ય કલ્પાનુસારી જીવો હોય છે. એટલે કે સાત્વિક કલ્પની અંદર પણ રાજસ અને તામસ કલ્પાનુસારી જીવો હોય છે, રાજસ કલ્પની અંદર પણ તામસ અને સાત્વિક કલ્પાનુસારી જીવો હોય છે. એવી રીતના અને તે બીજા કલ્પોમાં કહેલા સાધનોનો, ધર્મોનો, પુરુષાર્થોનો સ્વીકાર કરવો. જેમ કે વિવિધ દેશમાંથી તીર્થમાં આવેલા લોકો જો કે તીર્થમાં સ્નાનાદિ કરે છે, તો પણ તેઓ પોતપોતાના દેશ, કુલ, વર્ણ અને આશ્રમના સંપ્રદાયને અનુસરીને જ તેઓ તીર્થ સ્નાનાદિ કરે છે. સમજો ને? એટલે કોઈ મર્યાદા માર્ગી જાય વ્રજમાં તો એ કેવા એંગલથી તીર્થ સ્નાન કરે કે ભાઈબીજ નદી જ નાવું એટલે યમ યાતના ન આવે. તો એવી ભાવનાથી ત્યાં સ્નાન પાન કે તીર્થ પૂજન વગેરે કરે ને. કોઈ પુષ્ટિ માર્ગી જાય તો એને એવું કોઈ પ્રયોજન હોય નહીં કે ભાઈબીજ નદી જ નાવું. એને તો સ્મરશ્રમ જલાણુભી શકલ ગાત્ર જે સંગમ હે ને, એને તો પ્રભુના અને ભક્તો બ્રજ ભક્તોના આમાં સ્મરશ્રમ જલાણુનો સંગમ થાય અને મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેં તાવતા, એવું તનુ નવત્વ સંપાદિત થાય એવી ભાવનાથી યમુનાજીમાં સ્નાન કરે. મર્યાદા માર્ગી જાય તો એ આવી ભાવના હોય નહીં કે યમયાતના ન આવે. કોઈ બીજા ઇતર માર્ગી જાય તો એ પાપનો નાશ થાય એવી ભાવનાથી સ્નાન કરે ને. એટલે જીવો બધાય અલગ અલગ દેશમાંથી આવેલા, અલગ અલગ સંપ્રદાયના હોય તો તીર્થમાં પોતપોતાના કુલ, ધર્મ, આશ્રમના સંપ્રદાયને અનુસરીને એ તીર્થ સ્નાનાદિ કરે છે. પરંતુ તેઓ કંઈ ત્યાં પોતપોતિકા દેશ, કુલ, વર્ણ તથા આશ્રમની પરંપરાનું અતિક્રમણ કરીને તો તીર્થ સ્નાનાદિ કરતા નથી. સમજાણું ને? પોતપોતાની દેશકાલ, દેશ, કુલ, વર્ણ, આશ્રમની જે બી મર્યાદા છે, જે બી પરંપરા છે, એ પ્રમાણે એ ત્યાં તીર્થ સ્નાનાદિ કરે છે. એનું અતિક્રમણ કરીને તીર્થ સ્નાનાદિ નથી કરતા. એ જ પ્રકારે સંકીર્ણ કલ્પમાં વા અસંકીર્ણ કલ્પમાં, સંકીર્ણ કલ્પ હોય એટલે ભેગું બધું મિશ્ર કલ્પ, અને અસંકીર્ણ કલ્પ એટલે કે સ્વતંત્ર, તામસ કલ્પ, રાજસ કલ્પ, સાત્વિક કલ્પ, એમ અસંકીર્ણ કલ્પ જેની અંદર એવી ભેળસેળ ન હોય. અને સંકીર્ણ કલ્પમાં બધી ભેળસેળ હોય, બધા જ પ્રકારના કલ્પના જીવો હોય. તો સંકીર્ણ કલ્પ હોય કે અસંકીર્ણ કલ્પ, તેવા જીવો પોતપોતિકા કલ્પને અનુસરીને તે કલ્પના સાધનોનો, ધર્મોનો અને પુરુષાર્થોનો સ્વીકાર કરે છે. કરે ને? આપણે જોઈએ છીએ અત્યારે તમે તામસ જીવો છે તામસ ધર્મોનું આચરણ કરે, રાજસ જીવો છે રાજસ ધર્મોનું, ભોગવાદી છે રાજસ ધર્મોનું આચરણ કરે, અને જે સાત્વિક જીવો છે સાત્વિક ધર્મનું આચરણ કરે છે. અત્યારે આપણને દેખાય જ છે આવા 3 પ્રકારના જીવો. જે તામસ જીવો છે હિંસા, પછી અનીતિ, અન્યાય, આવું બધું કરે છે. અને જે રાજસ જીવો છે ભોગમાં આસક્ત છે, સાત્વિક જીવો છે સાત્વિક ધર્મનું આચરણ કરે છે. સ્વાભાવિક છે, જે પ્રકારના જીવો હશે એ પ્રકારનું એનું આચરણ હશે. ભલે ને કલ્પ ગમે એવો હોય, સંકીર્ણ હોય કે અસંકીર્ણ કલ્પ હોય, પણ એ પોતપોતિકા ધર્મનું આચરણ કરે. જેવી રીતના તીર્થની અંદર અલગ અલગ ધર્મ સંપ્રદાયના કે અલગ અલગ દેશના, અલગ અલગ પ્રાંતના લોકો જાય તો પોતપોતાની કુલ, દેશ, વર્ણ, આશ્રમ, સંપ્રદાયની મર્યાદા અનુસાર, એની પરંપરા અનુસારે ત્યાં સ્નાન, પૂજન, તીર્થાદિક વગેરે કરે છે. એવી રીતના એ દ્રષ્ટાંત આપીને શ્રી મહાપ્રભુજી આ વાતને સમજાવે છે કે પોતપોતાના કલ્પને અનુસરીને એ લોકો સાધનોનું, ધર્મોનું અને પુરુષાર્થોનું આચરણ કરે છે અને એ પ્રકારે એ પ્રવર્તે છે. આમ સંકીર્ણ વા અસંકીર્ણ
એમ સર્વકલ્પોમાં કલ્પાંતરોક્ત સાધનો તથા પુરુષાર્થાદિક તાદૃશ અધિકારીઓએ સર્વથા ગ્રહણ કરવા એ ઉચિત છે. સમજો, એટલે કલ્પમાં કલ્પાંતરોક્ત એક કલ્પમાં બીજા કલ્પના લોકો હોય તો એના જે સાધનો અને પુરુષાર્થો એના અધિકારને અનુરૂપ એ લોકો ગ્રહણ કરતા હોય છે. એટલે તામસ હોય તો તામસ એના ધર્મોનું આચરણ કરતા હોય છે, રાજસ હોય તો રાજસ ધર્મોનું આચરણ કરે છે, સાત્વિક હોય તો સાત્વિક ધર્મોનું આચરણ કરે છે. સર્વત્ર પુરાણોમાં અધિકારીને માટે શ્રદ્ધાદિક વિશેષણ કહેલું છે. અર્થાત અધિકારી શ્રદ્ધાદિક ધર્મથી યુક્ત હોવો જોઈએ. એ અધિકારી શ્રદ્ધા વગેરે ધર્મોથી યુક્ત હોવો જોઈએ. તેથી શ્રદ્ધાદિક ધર્મનું પણ ક્વચિત અંગ તરીકે ગ્રહણ કરવું. એટલે શ્રદ્ધાદિક ધર્મ જે છે એ અહીંયા અંગતયા એને ગ્રહણ કરવામાં આવ્યો છે કે એ જે કંઈ બી ધર્મનું આચરણ કરશે પરંપરા અનુસાર, જે વર્ણ કુલ આશ્રમ, એ શ્રદ્ધાથી કરશે, કેમ કે શ્રદ્ધા એમાં અંગ છે. બરાબર. એવો અર્થ સૂચવવા માટે શ્રી આચાર્ય ચરણોએ મૂળ કારિકામાં અપેક્ષિતમ એવું કહે ને, અપેક્ષિતંતુ સર્વત્ર સર્વોક્ત ગૃહ્યતે ક્વચિત. અપેક્ષિતંતુ સર્વત્ર સર્વોક્તમ ગૃહ્યતે ક્વચિત. એટલે જે શ્રદ્ધાદિક ધર્મો અથવા પુરુષાર્થો અપેક્ષિત છે તે યદ્યપિ કલ્પાંતરના પુરાણોમાં કહ્યા હોય તો પણ એનું અંગ તરીકે અહીંયા ગ્રહણ કરવું જોઈએ. સર્વે કલ્પોની અંદર એને શ્રદ્ધાદિ વગેરે જે છે એને અહીંયા અંગ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. વ્રજભાષામાં જુઓ, આ અડધો શ્લોક છે ને એમાં વ્રજભાષામાં આપેલો છે, અને એક 54માં શ્લોક જે છે એમાં 2 પંક્તિ છે. આમાં જે ગુજરાતીમાં આવરણભંગમાં અહીંયા નંબરિંગ 54 આપી દીધા છે, જોકે 53 આપ્યા છે. ત્યાં એમાં ડિફરન્ટ પ્રોબ્લેમ છે આમાં વ્રજભાષામાં અને ગુજરાતીમાં, તો થોડું એનું આપણે સેટિંગ કરી લેવું જોઈએ. હવે તમે વ્રજભાષા જુઓ. અપેક્ષિતંતુ સર્વત્ર સર્વોક્તમ ગૃહ્યતે ક્વચિત ઇદાનીમ ત્રિવિધા જીવા તેન ત્રિતયમીર્યતે. એ શ્લોક જુઓ. એટલે જે કલ્પમાં જે પુરુષાર્થો અપેક્ષિત હોય એનું સર્વકલ્પોમાં સર્વત્ર ગ્રહણ કરી શકાય છે. અત્યારે જીવો સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના છે. જે મહાપ્રભુજી કારિકામાં ઇદાનીમ ત્રિવિધા જીવા તેન તૃતીયમીર્યતે. અત્યારે તામસ, રાજસ અને સાત્વિક 3 પ્રકારના છે. એટલે પુરાણોના પણ 3 પ્રકાર કહેવામાં આવ્યા છે: સાત્વિક પુરાણ, રાજસ પુરાણ અને તામસ પુરાણ. અને તે પુરાણોમાં કહેલા સાધનોમાં પણ એ જીવો પ્રવૃત્તિ કરી શકે એટલા માટે તે પુરાણોમાં એની મુક્તિનું પણ વર્ણન છે. સમજાણું ને? એ લોકોની એમાં પ્રવૃત્તિ થાય એટલે તે પુરાણોમાં એની મુક્તિ બતાવી છે બાલાનું શાસન ન્યાયથી. એ હવે આપણે વ્રજભાષામાં જોઈ લે. પ્રકૃત વર્તમાન એટલે અત્યારે હમણાં ચાલી રહેલો કલ્પ જે છે, કયો કલ્પ છે અત્યારે? શ્વેતવારા કલ્પ. શ્વેતવારા કલ્પ ચાલી રહ્યો છે. એટલે જ્યારે સંકલ્પ બોલવામાં આવે એમાં જે કલ્પ ચાલતો હોય
એનું પણ નામ બોલવામાં આવે કે શ્વેતવારા કલ્પે વૈવસ્વત મન્વંતરે છે ને, જુનાગઢ દેશે દામો કુંડે, પછી હાથમાં જલ લઈને આ તિથિએ 11 આ સમય પણ આ ચોઘડીએ આ મુહૂર્તે હું આ દાન કરું છું વગેરે વગેરે. તો એ રીતના સંકલ્પમાં બોલવામાં આવે છે. પછી બુદ્ધ અવતારે કલિયુગે પ્રથમ ચરણે એ બધું સંકલ્પની અંદર બોલવામાં આવે છે. તો શ્વેતવારા કલ્પ અત્યારે ચાલે છે. એમાં સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રિવિધ જીવોને માટે 3 પ્રકારના પુરાણો છે. શ્વેતવારા કલ્પમાં ત્રિવિધ જીવોને માટે, એટલે સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રિવિધ જીવો માટે પુરાણો પણ 3 પ્રકારના છે. સાત્વિક પુરાણ, રાજસ પુરાણ અને તામસ પુરાણ. એમ શ્રી આચાર્ય ચરણો હવે નિરૂપણ કરે છે આગળની કારિકાઓમાં. ઇદાનીમ ત્રિવિધા જીવા તેન તૃતીય મીર્યતે. અને સાથે સાથે આગળની પણ કારિકા આપી છે. પ્રવૃત્ત્યર્થંતુ સર્વત્ર મુક્તિ ફલમુદીર્યતે તદ અવસ્થા પરિત્યાગાદ વચનમ સત્યમેવ હિ. એ કારિકા પણ આપણે સાથે લઈ લઈશું. એનો શ્લોકાર્થ એ રીતના છે કે ભાઈ સાંપ્રત કાલમાં ઇદાનીમ અત્યારે ત્રિવિધા જીવાસ્તેન તૃતીય મીર્યતે. અત્યારે સાંપ્રત કાલમાં સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના જીવો છે. અને પ્રવૃત્ત્યર્થંતુ સર્વત્ર મુક્તિ ફલમ ઉદીર્યતે. તેથી સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારના પુરાણોનો પણ અહીંયા ઉપદેશ કરેલો છે. તે પુરાણોમાં કહેલા મુક્તિના સાધનોમાં જીવોની પ્રવૃત્તિ થાય. પ્રવૃત્ત્યર્થંતુ સર્વત્ર મુક્તિ ફલમ ઉદીર્યતે. એટલે આ 3 પ્રકારના જે જીવો છે, રાજસ, તામસ અને સાત્વિક, તેની તત્તદ પુરાણોમાં પ્રવૃત્તિ થવાને અર્થે જ સર્વત્ર પુરાણોમાં મુક્તિરૂપી ફલ, મુક્તિ નામનું ફલ કહેલું છે. એટલે તમે રાજસ પુરાણો વાંચો ને તો એમાં એમ કહ્યું કે જો આ ધર્મનું આચરણ કરશો ને તો તમારી મુક્તિ થશે. તામસ પુરાણ વાંચો ને તો એમાં એવું લખ્યું કે આ ધર્મનું આચરણ કરશો તો તમારી મુક્તિ થશે. સાત્વિક પુરાણમાં એવી જ રીતના લખ્યું કે આ ધર્મનું તમે યથાર્થ આચરણ કરશો તો તમારી મુક્તિ થશે. એટલે મહાપ્રભુજી કહે છે કે ફલમ મુક્તિ ઉદીર્યતે કહેવાય છે, મુક્તિ ત્યાં કહેવાય છે. તો એ કયા પ્રકારની મુક્તિ છે? તો શ્રી આચાર્ય ચરણો કહે છે કે તદ અવસ્થા પરિત્યાગાત. એટલે જે અવસ્થા એની છે, તામસ અવસ્થા કે રાજસ અવસ્થા કે સાત્વિક અવસ્થા, એ અવસ્થાના પરિત્યાગ રૂપ મુક્તિ છે. સમજણ? મુક્તિ કયા કોન્ટેક્સ્ટમાં મુક્તિ છે એ સમજવું જરૂરી છે. કે અવસ્થાના પરિત્યાગ રૂપ મુક્તિ બતાવી ત્યાં. કેમ કે મુક્તિ શબ્દ જે છે ને એ કોઈ કોન્ટેક્સ્ટમાં બતાવેલો હોય. કોઈ બિચારો છૂટાછેડા કરવા માંગતો હોય ને એના છૂટાછેડા કોર્ટમાં થઈ જાય તો એ આવીને કહે કે હાસ હું મુક્ત થઈ ગયો. એ શેમાંથી મુક્ત થઈ ગયો? તો કે આ ફસાડો તો આમાંથી. તો એ બિચારાની મુક્તિ કંઈક અલગ પ્રકારની છે. અને કોઈ પરણી જાવ કરતો હોય અને બિચારાનો ક્યાંક મેળ આવીને પરણી જાય પછી એમ કે હાસ હવે હું મુક્ત થઈ ગયો. તો એને એમ થાય કે એવું જે મારી બ્રહ્મચર્ય આશ્રમમાંથી મુક્તિ થઈ ને. પરણી ગયો એટલે શેમાંથી મુક્તિ થઈ? બ્રહ્મચર્ય આશ્રમમાંથી મુક્તિ થઈને ગૃહસ્થ થઈ ગયો. તો ભાઈ મુક્તિ શબ્દ જે છે કોઈ કોન્ટેક્સ્ટમાં વપરાય છે. કે ભાઈ કયા કોન્ટેક્સ્ટમાં મુક્તિ? સમજણ? કોઈ બિચારા ફોરેન ગયા હોય અને ન્યા એને ક્યાંય ગમે નહીં, ફાવે નહીં, જલ્દી ઇન્ડિયા જાય સારું, તો બિચારો અહીંયા આવીને એમ કે હાસ મુક્તિ થઈ ગઈ. એવું કે ને કે હાસ મુક્તિ થઈ ગઈ.
અને કોઈને જવાનું એટલું બધું સુરાતન ચીડું હોય ફોરેનમાં, એનો મેળ આવી જાય ક્યાંક જવાનો, તો એમ કે અહીંથી મુક્તિ થઈ એમ. તો મુક્તિ શબ્દ જે છે આપણે ત્યાં કોઈ સંદર્ભમાં મુક્ત છે, કોઈ કોન્ટેક્સમાં મુક્તિ છે. પહેલાં બંધન ડિસાઈડ કરો, સમજો, પછી મુક્તિ આપણે સમજીએ ભાઈ શું બંધન છે વ્યક્તિને, એ પ્રમાણે એની મુક્તિ નક્કી થશે એમ. તો અહીંયા જે તામસ ગુણ છે, જે તામસ જીવ છે, એની તામસ ગુણમાંથી મુક્તિ છે, એની જે તામસતા જે છે એમાંથી મુક્ત થઈને રાજસ બનશે. એ પ્રકારની મુક્તિનું વર્ણન તામસ પુરાણોમાં કર્યું છે. રાજસ પુરાણોમાં મુક્તિનું વર્ણન આવશે. તો કયા પ્રકારની મુક્તિ? તો કે રાજસ ગુણમાંથી છૂટી અને સાત્વિકતાને પ્રાપ્ત કરશે, એ પ્રકારની મુક્તિ. અને સાત્વિક પુરાણોમાં જે મુક્તિનું વર્ણન છે કે આવા સાત્વિક ધર્મોનું યથોક્ત આચરણ કરશો તો તમે મુક્ત થશો. એનો મતલબ કે હવે સાત્વિકમાંથી નિર્ગુણ થઈને એ મુક્ત થશે. તો એ રીતના મુક્તિનું વર્ણન તત્ત પુરાણોમાં કરેલું છે. એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે તદ અવસ્થા પરિત્યાગ વચનમ, અવસ્થા પરિત્યાગ રૂપી મુક્તિ છે. સમજણ? કે અવસ્થાનો, તામસ, રાજસ અને સાત્વિક અવસ્થાનો પરિત્યાગ થાય છે, એ મુક્તિ છે. એવા હેતુથી પુરાણોમાં ત્યાં મુક્તિ નામનું ફલ કહ્યું છે. એ સત્યમેવ હિ, એ સત્ય જ છે. સમજણ ને? એ ત્યાં સત્ય જ કહેલું છે તત્ત પુરાણોમાં. બહુ સુંદર હવે શ્રી મહાપ્રભુજી આમાં સમજાવે છે વિસ્તારથી. પુરુષોત્તમજી પણ આવરણ ભંગમાં આને સમજાવી રહ્યા છે કે રાજસાદી પ્રકૃતિના જીવોને રાજસ પુરાણના પ્રકાર વિના અન્ય કોઈ પણ રીતે પુરાણનો ઉપદેશ હૃદય રૂઢ થતો નથી ભાઈ. જો રાજસ નેચરના જે જીવો હોય એને રાજસ પુરાણોનો ઉપદેશ આપો તો જ એને એ હૃદયારૂઢ થાય, અન્યથા ન થાય. સમજણ? એવી રીતના તામસ જે જીવો છે એને તામસ પુરાણોક્ત ધર્મનો ઉપદેશ આપો તો જ એને હૃદયારૂઢ થાય. એવી રીતના સાત્વિક જે જીવો છે એને સાત્વિક પુરાણોક્ત ધર્મનો ઉપદેશ આપો તો જ એને એમાં મજા આવે, તો જ એનું આચરણ કરવામાં એને ઉત્સાહ થાય. એમ જેમ એક એનું દૃષ્ટાંતથી આપણે સમજી શકીએ કે જેમ કોઈ ખાવધરો હોય એને તમે 11 રહેવાનું કયો કે નિર્જલા એકાદશી કરવાની, અસકૃત જલપાનમ એકાદશી નશ્યતિ, વારંવાર જલ પીશ ને તો એકાદશી નાશ પામશે, તો એ નહીં કરે. કેમ કે બિચારો 4 વાર 5 વાર ખાતો હોય દિવસમાં, તો એને કેવો ઉપદેશ આપવો પડે કે ફરાળ કરવાનું તારે 11 પ્રકારનું, 11ના દિવસે નવીન અન્ન નહીં ખાતો, પણ રાજીગરાની પેટીસ, રાજીગરાના લાડવા, પછી પૂરી છે ને, રાજીગરાની પૂરી, પછી કેરીનો રસ, સૂકી ભાજી, વેફર, અનેક પ્રકારની વેફરો, માંડવી પાક, માંડવીની ખીચડી. તો આવું જ્યારે એને કહેવામાં આવે તો એ શું કરશે ખાવધરો માણસ કે હા, એને તરત જ રહેવાની ઈચ્છા થઈ જશે કે હા ભાઈ 11 પ્રકારના જો વાનગી મળતી હોય તો ચાલો આપણે 11 રહીશું. પણ એને એવું કહેવામાં આવે કે અસકૃત જલપાનમ દિવાશ્વાપમ તાંબુલમ ગ્રહણે એકાદશી નશ્યતિ, કે જો વારંવાર જલ પીશ, દિવસમાં સૂઈ નિંદર કરીશ તો એકાદશી નાશ પામશે. અને તાંબુલ એટલે બીડી લેવાથી પણ એકાદશી નાશ થાય. હવે આવો ઉપદેશ આપો તો બિચારો જાય ક્યાં? ભીમની જેમ પછી જલમાં બેસી જાય, નદીમાં જાવું ક્યાં? એટલે એ અધિકારી એવો નથી ભાઈ. સાત્વિક અધિકારીને તમે બતાવો જે 5 ઉપવાસ કરી શકવા સમર્થ હોય ને, એને તમે એમ કહો કે નિર્જલા એકાદશી કરતો, એને કંઈ વાંધો ન આવે કે કંઈ વાંધો નહીં, ચાલો
એનો અધિકારી છે. પણ આવો કોઈ ખાવધરો માણસ હોય અને એને તમે એમ કહો કે નિર્જલા એકાદશી કરવી, તો એ બિચારો ન કરી શકે ને ડાયરેક્ટ. એવી રીતના અહીંયા તમે જે રાજસ જીવો છે, રાજસ પ્રકૃતિના જીવો છે, એને તમે રાજસ પુરાણનો પ્રકાર બતાવો તો જ એને એમાં એ ઉપાયો, એના જે સાધનો છે એ હૃદયારૂઢ થાય. સમજાણું ને? રાજસ જીવોને તમે સાત્વિક ઉપાયો કે તામસ ઉપાયો બતાવો તો એને માફક આવે નહીં. એવી રીતના સમજો. એકાદશીના તમને ઉદાહરણથી તરત આ વાત સમજમાં આવશે. જુઓ, ઇદાનીમિતિ રાજસાદી પ્રકૃતિના જીવોને રાજસ પુરાણના પ્રકાર વિના અન્ય કોઈ પણ રીતે પુરાણોનો ઉપદેશ એને માફક ન આવે, હૃદયારૂઢ નથી થતો. તેમને માટે રાજસ પુરાણના અભાવમાં તેઓ સ્વેચ્છાચારી થઈ જાય અને કેવલ લૌકિક થઈ જાય અને કલ્પાંતરમાં તેઓ તામસ થઈ જાય. જેવો રાજસ જીવોને એને રાજસ પુરાણોક્ત ધર્મનું જો વર્ણન કે એને આજ્ઞા કરવામાં ન આવે તો એ કેવા બની જાય? જેમાં એકાદશી વાળાને એમ તમે કહો કે નિર્જલા કરવાની, તો એ કેવો બની જાય? કરવી જ નથી એમ થઈ જાય ને સીધો. ના, જવા દો ભાઈ. એવી રીતના રાજસ જીવો છે એને જો રાજસ પુરાણના અભાવમાં રાજસ ધર્મો બતાવવામાં ન આવે તો એ કેવા થઈ જાય? સ્વેચ્છાચારી થઈ જાય, એટલે ઉશૃંખલ થઈ જાય, મન ફાવે એમ આચરણ કરવાવાળા થઈ જાય. સ્વેચ્છાચારી, ઈચ્છા અનુસાર આચરણ કરે, પછી ના પાડી દે ભાઈ ના, અમારાથી આવું ન થાય. સમજાણું ને? સ્વેચ્છાચારી થઈ જાય, એમ ઉચ્છૃંખલ થઈ જાય અને લૌકિક થઈ જાય, કેવલ સંસારમાં જ પછી એ ડૂબેલો રહે. એને આગળ પ્રમોશન ન મળે, એમ આગળ એને રાજસમાંથી સાત્વિક ન થાય. સમજાણું ને? એટલા માટે રાજસ પુરાણો છે રાજસ જીવોને જેવા માફક આવે ને એવા ધર્મનું આચરણ બતાવે, જેથી કરીને એ આગળ જતા સાત્વિક બને. સમજમાં આવી? જો એને રાજસ ધર્મો ન બતાવીને સાત્વિક ધર્મો બતાવે તો એમ કે આપણે કંઈ કરવું નથી, સ્વેચ્છાચારી થઈ જાય. એટલે રાજસ પુરાણો શું કરે? રાજસ જીવોને કંટ્રોલ કરવા માટે રાજસ જીવોને જેવા માફક આવે એવા જ ધર્મો એને બતાવે. એમ કરતાં કરતાં એને ધીરે ધીરે એની રાજસ્થાને નિવૃત્ત કરવાવાળા ધર્મો બતાવીને એને પછી એમાં એવી લાલચ બતાવે કે જો આ ધર્મનું આચરણ કરીશ તો તને મુક્તિ મળશે. એમ બાલાનું શાસન ન્યાયથી એમાં પુરુષોત્તમજીએ સમજાવ્યું છે આગળ, એના શબ્દોમાં જ આપણે લેશું. બાલાનું શાસન ન્યાયથી અને એ રીતના લાલચ આપવામાં આવે કે તને મુક્તિ મળશે. એટલે રાજસ જીવો છે એ રાજસ ધર્મનું આચરણ કરે અને એ સ્વેચ્છાચારી ન બને અને આગળ જતા એ સાત્વિક બને. એટલા માટે રાજસ પુરાણો છે રાજસ જીવોને રાજસ ધર્મોનું આચરણ બતાવે છે. રાજસ પુરાણના અભાવમાં જો રાજસ પુરાણો ન હોય તો રાજસ જીવો છે એની મુક્તિ ન થાય. કેવા થાય? સ્વેચ્છાચારી અને કેવલ લૌકિકમાં જે લોકો આસક્ત થઈ જાય અને કલ્પાંતરમાં તેઓ તામસ થઈ જાય, આગળ સાત્વિક થવાના બદલે. સમજણ? તામસ થઈ જવાથી તેમના ઉત્કૃષ્ટ રાજસ સ્વભાવનો પણ ઉચ્છેદ થઈ જાય. સમજો, નીચે આવી ગયા, ઉપર જવાના બદલે તામસ બની ગયા ને, તો રાજસ સ્વભાવનો પણ ઉચ્છેદ થઈ ગયો. પરંતુ જો તેઓ સ્વભાવને રૂચે એવા રાજસ પુરાણમાં કહેલા ધર્મનું આચરણ કરે તો તેમને ઉત્તરોત્તર સાત્વિકતા પ્રાપ્ત થાય. રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ રાજસ જીવો કરે તો એને આગળ જતા એને સાત્વિકતા પ્રાપ્ત થાય, રાજસમાંથી મુક્તિ થઈને ઉપર ઉઠે. તે જ પ્રમાણે તામસ જીવોને વિશે પણ જાણવું. એટલે તામસ જીવોને તામસ પુરાણમાં એવા તામસ ધર્મો બતાવ્યા છે, એને માફક આવે એવા ધર્મો બતાવ્યા છે. એવા તામસ જીવોને અતિ દુષ્ટ તામસ સ્વભાવનું નિવારણ થઈ જાય એ તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી.
સમજમાં આવ્યું ને? તામસ જીવોને તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી શું થાય? હા, એનો જે અતિ દુષ્ટ જે તામસ સ્વભાવ છે એનું નિવારણ થઈ જાય ને રાજસ બની જાય, એમનો ઉત્તરોત્તર ઉત્કર્ષ થાય. અર્થાત એમનો તામસ આદિ દુષ્ટ ગુણોનો એમનાથી ત્યાગ થાય, એવા ઉદ્દેશથી તામસ પુરાણો પ્રગટ થયા છે. બરાબર? તામસ પુરાણો જે છે આવા તામસ જીવોને કઈ રીતના ઉપર ઉઠાવવા, એનો જે તામસ ધર્મો જે છે, દુષ્ટ સ્વભાવ છે, એની તામસતા જે છે એ કઈ રીતના દૂર થાય, એવા ધર્મો તામસ પુરાણોમાં બતાવેલા છે. તો એમ કરતાં કરતાં એ રાજસ બને. પછી રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી એ સાત્વિક બને, અને સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી નિર્ગુણ બને, અને એને નિરવધિ આનંદ, પરમાનંદ, પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થાય. આ પુરાણોનું વર્ણ્ય વિષય છે. એટલે આવા 3 પ્રકારના પુરાણો છે. તમને એમ લાગે કે આ 3 પ્રકારના પુરાણો શા માટે? 3 પ્રકારના પુરાણોનું કંઈક પ્રયોજન છે. એવા જીવોને ઉપર ઉઠાવવા માટે. હા, એટલે એને ઉત્તરોત્તર ઉત્કર્ષ, એટલે એને તામસાદી દુષ્ટ ગુણોનો એમનાથી ત્યાગ થાય, એવા ઉદ્દેશથી તામસ પુરાણો પ્રગટ થયા છે. એવો અર્થ અહીંયા સિદ્ધ થયો. જાણો, તામસ, રાજસ અને સાત્વિક એમ ત્રિવિધ જીવોને માટે તામસ, રાજસ અને સાત્વિક એમ 3 પ્રકારના પુરાણો જરૂરી છે, આવશ્યક છે. અત્યારે ઇદાનીમ પ્રકૃત, હમણાં જે શ્વેતવારાહ નામનો કલ્પ ચાલે છે એમને વિશે શિવાદિમાંથી સૃષ્ટિ થઈ એમ કહેલું ન હોવાથી આ કલ્પ છે એ સંકીર્ણ હોય એવું ભાસે છે. એટલે આ કલ્પની અંદર, કેમ કે તામસ કલ્પ હોય તો શિવથી સૃષ્ટિ થાય ને, રાજસ કલ્પમાં બ્રહ્માજીથી સૃષ્ટિ થાય, સાત્વિક કલ્પમાં ભગવાન વિષ્ણુથી સૃષ્ટિ થાય છે. તો આ શ્વેતવારાહ કલ્પમાં શિવાદિથી સૃષ્ટિ થઈ છે એવું કહ્યું નહીં હોવાથી આ કલ્પ છે એ સંકીર્ણ છે, મિશ્ર છે, સંકીર્ણ હોય એવું લાગે છે, એવું ભાસે છે. તેથી આ કલ્પમાં 3 પ્રકારના જીવો છે, સાત્વિક, રાજસ અને તામસ. જોઈએ જ છીએ આપણે 3 પ્રકારના જીવો. તેથી અને તામસથી નહીં, અતિ તામસ જીવો છે. એટલે આ કલ્પમાં 3 પ્રકારના પુરાણો પણ વિદ્યમાન છે. જુઓ, આપણે 18 પુરાણોમાં ગયા વખતે જોયું હતું ને, 6 તામસ છે, 6 રાજસ છે અને 6 સાત્વિક પુરાણો છે. 3 પ્રકારના પુરાણો વિદ્યમાન છે. રાજસ જીવોને જો રાજસ પુરાણના પ્રકારે ઉપદેશ આપવામાં આવે તો જ તેમને રાજસ પુરાણોક્ત ધર્મમાં રુચિ થાય અને તેઓ ક્રમે કરીને સાત્વિક થાય. એટલે એને ગમે એવા ધર્મોનું એમાં વર્ણન હોય છે, અને એના દ્વારા, એ ધર્મના આચરણ દ્વારા રાજસ જીવો છે ઉત્કર્ષ થાય, એનો સાત્વિક બને, એમ ઉત્તરોત્તર એમનો ઉત્કર્ષ થાય છે. આ રાજસ સ્વભાવના જીવોને અન્ય કોઈ પણ પ્રકારે ઉપદેશેલા ધર્મો હૃદયરૂઢ થતા નથી. સમજો, રાજસ જીવોને તમે સાત્વિક કે તામસ ધર્મનો ઉપદેશ આપો તો એવા ધર્મોનું એને હૃદયારૂઢ ન થાય, એવા ધર્મો એને માફક આવે નહીં. આ જીવોને સત્વર એકદમ કંઈ સાત્વિક પુરાણનો ઉપદેશ રૂચતો નથી. આવા રાજસ જીવો છે એને સાત્વિક પુરાણોનો ઉપદેશ આપો તો એને માફક ન આવે. જેમ ખાવધરો હોય ને એને તમે નિર્જલા એકાદશીનો ઉપદેશ આપો તો એને માફક ન આવે. બરાબર? એટલે રાજસ જીવો જે છે એને એકદમ તમે સાત્વિક પુરાણનો ઉપદેશ આપી દો તો એને માફક આવતો નથી. સાત્વિક પુરાણમાં અથવા તો તામસ પુરાણમાં કહેલા ધર્મો એમને નિરર્થક લાગે છે કે આવા ધર્મો આપણે ભાઈ
આપણાથી ન બને, એમ કે ને નિરર્થક લાગે. એમને માટે રાજસ પુરાણનો બોધ જ એને શ્રેયકર લાગે, એને કલ્યાણકારી લાગે. તો આવા રાજસ સ્વભાવના જીવોને જો રાજસ ધર્મનો ઉપદેશ આપવામાં ન આવે તો તેઓ કેવલ લૌકિક થઈ જાય, સ્વચ્છંદ આચરણ કરતા થઈ જાય અને કલ્પાંતરમાં તેઓ પાછા તામસ થઈ જાય, નીચે એનું પતન થાય, એમ ઉપર ઉઠવાના બદલે. અને આનાથી ઉલટો એમને જો ઉત્તમ રાજસ સ્વભાવ છે એનો પણ ઉચ્છેદ થઈ જાય, એમ ઉપર ઉઠવાને બદલે નીચે જાય. આ પ્રકારે તેઓ અન્ય કલ્પમાં રાજસ અવસ્થામાંથી એનાથી પણ નીચેનો તામસ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. આ પ્રકારે રાજસ પ્રકૃતિના જીવોની અધોગતિ ન થાય એટલા માટે એવા જીવોને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે એવા ઉદ્દેશથી એમના માટે રાજસ પુરાણોનો ઉપદેશ છે એ કલ્યાણકારક છે. અને એને ગમે એવા એમાં ધર્મો બતાવ્યા હોય. રાજસ જીવો છે ભોગમાં આસક્ત હોય તો એને અમુક એવા ભોગો એમાં બતાવ્યા હોય છે, તો એવી રીતના એને અમુક પછી એવી મર્યાદાઓ બતાવી હોય છે, તો એ રીતના એ આચરણ કરે તો આગળ જતા પછી એ સાત્વિક બને. રાજસ પુરાણોક્ત ધર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં તેમને આગળ ક્રમે ક્રમે કાલાંતરમાં સાત્વિકતાની પ્રાપ્તિ થાય છે અને ત્યારે એમને સાત્વિક પુરાણો રૂચે, પછી એને સાત્વિક પુરાણો ગમે. સમજાણું ને? પહેલાં એને ડાયરેક્ટ સાત્વિક પુરાણોનો ઉપદેશ આપી દે તો એને ન માફક આવે, એમ સમજાણું ને? એમ ઉત્તરોત્તર એમનો ઉત્કર્ષ થાય છે. એટલે ડાયરેક્ટ તમે તમારા છોકરાને કે હાલ સેવામાં ના અપરસ કર તો એને માફક ન આવે, પણ એને એમ કહો કે કાંઈ વાંધો નહીં, સેવા ન કરતો કાંઈ નહીં, કેવલ ચરણ સ્પર્શ કરીને વિયો છે, તો એને એમ લાગે કે ચાલો આટલું ટૂંકું ટચ અમે કરી શકીએ, કે બહુમાં બહુ એક જારીજી ભરી શકે. પણ તમે એને કહો કે ચાલ શાક રોટી બનાવી નાખ કે શૃંગાર કરી નાખ તો એને માફક ન આવે. સમજાણું ને? પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે એકાદી સેવા વધતો જાય, પછી સાત્વિકતાને પ્રાપ્ત કરે, પછી એને કહો તો બધું કરી દેશે. પણ ડાયરેક્ટ તમે એમ એને જોડો, એમાં જોતરાવો કે હાલ આટલું કરી નાખ, આટલું કરી નાખ, આટલું કરી નાખ, ભાગી જશે. એવી રીતના અહીંયા રાજસ પુરાણોક્ત ધર્મનું અનુષ્ઠાન કરતાં કરતાં આ કાલાંતરે સાત્વિક બને. પછી સાત્વિક પુરાણોનો ઉપદેશ પછી એને માફક આવવા માંડી જશે, કેમ કે હવે સાત્વિક બની ગયો. બરાબર? પછી એને સાત્વિક પુરાણો રૂચે. એવી રીતના ઉત્તરોત્તર એમનો ઉત્કર્ષ થાય છે. એવા રાજસ જીવોને અર્થે જો રાજસ પુરાણો ન હોય તો એ જીવોની શું ગતિ થાય? એ જીવોને માટે સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ અશક્ય હોવાથી એવા જીવો સ્વેચ્છાચારી થઈ જાય, તામસ થઈ જાય, એની અધોગતિ થાય. આ પ્રકારે એમની રાજસ અવસ્થાના પરિત્યાગ કરાવીને એમને સાત્વિક અવસ્થા પ્રાપ્ત કરાવવા રાજસ પુરાણો છે આવશ્યક છે. એવી જ રીતના તામસ પુરાણો એ પણ આવશ્યક છે, એવું જાણવું. કેમ કે અતિ તામસ જીવો જે છે એ જીવોને અતિ તામસ જે સ્વભાવ છે એ નિવૃત્ત થાય એટલા માટે એ જીવો તે તામસ અવસ્થાનો પરિત્યાગ કરી અને ઉત્તરોત્તર ઉત્કર્ષને પ્રાપ્ત કરે. તામસ પુરાણો એટલા માટે પ્રવૃત્ત થયા છે. જો તામસ જીવો છે ઉત્તરોત્તર શુભ પ્રવૃત્તિને અર્થે તેમને રુચિ કરે એવો ધર્મનો ઉપદેશ કરનારા તામસ પુરાણો જો ન હોય તો એ તામસ જીવો જે છે એ પણ સ્વચ્છંદ આચરણ કરી અને અતિ તામસ થઈ જાય, તામસમાંથી અતિ તામસ થઈ જાય, એનાથી નીચેની કેટેગરીમાં, અને છેલ્લે નર્ક ગતિને પ્રાપ્ત કરે. આ તામસ જીવોને સત્વર રાજસવા સાત્વિક પુરાણોનો જે ઉપદેશ છે એ ગમે નહીં, એ રૂચતો નથી. પરંતુ એમની રુચિને અનુસરીને જે ધર્મ ઉપદેશ કરે એવા જે તામસ પુરાણો હોય તો એમને તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરે. એ આચરણ કરે પણ ખરા,
અને તેથી એમનું અતિ તામસ્વ જે છે એ નિવૃત્ત થાય અને કાલાંતરે ઉત્કૃષ્ટ રાજસ ધર્મનું આચરણ કરવાથી એમની વૃત્તિ રાજસ ધર્મનું આચરણ કરવાની એની વૃત્તિ થાય છે. અને આ પ્રકારે તામસ જીવો પૂર્વની તામસ અવસ્થાનો પરિત્યાગ કરીને રાજસ અવસ્થાને પ્રાપ્ત કરે અને પછી રાજસ પુરાણમાં કહેલા શુભપ્રદ ધર્મોનું આચરણ કર્યાથી એમને ક્રમે કરીને સાત્વિકતા પ્રાપ્ત થાય છે. અને ત્યારે એમને સાત્વિક પુરાણોક્ત ધર્મને વિશે રુચિ થાય છે. અને પછી સાત્વિક પુરાણોક્ત ધર્મના આચરણના બલે એ જીવો ભગવન્નિષ્ઠ થઈ જાય છે. અને જ્યારે ભગવન્નિષ્ઠ થાય ત્યારે નિર્ગુણ થાય. મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ. ભગવન્નિષ્ઠ થઈને પછી નિર્ગુણ થાય છે. અને અંતે નિર્ગુણ થઈને એ મુક્તિ નામનું યથાર્થ ફળ પ્રાપ્ત કરે. કેમ કે મુક્તિ તો નિર્ગુણની જ થાય. સાત્વિકમાંથી નિર્ગુણ થાય પછી એની મુક્તિ થાય છે. ભાગવતજીમાં પણ તમે જુઓ તો ભગવાને પણ વ્રજભક્તોને પેલા તામસમાંથી રાજસ બનાવ્યા. તામસ પ્રકરણ પછી રાજસ પ્રકરણ આવે ને, રાજસ પછી સાત્વિક પ્રકરણ આવે, પછી ત્યારે બધાને સાત્વિક બનાવ્યા અને પછી છેલ્લે ગુણ પ્રકરણ આવે ત્યારે બધાને નિર્ગુણ બનાવ્યા. અને પછી એકાદશ સ્કંદ મુક્તિ લીલા આવે. નિર્ગુણ થાય પછી મુક્તિ થાય. મુક્તિ પછી આશ્રય ભાવાપત્તિ એટલે ભગવત પ્રાપ્તિ. એ જ છે ક્રમ ભાગવતજીમાં જુઓ. આ પ્રકારે તે જીવોની તામસ અવસ્થાનો પરિત્યાગ કરીને રાજસ અવસ્થા પ્રાપ્ત કરે છે. અને રાજસ અવસ્થાનો ત્યાગ કરીને સાત્વિક અવસ્થા પ્રાપ્ત કરે છે. સાત્વિક અવસ્થામાંથી પછી નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત કરે છે અને અંતે નિર્ગુણ થઈને મોક્ષની પ્રાપ્ત કરે છે. એટલે એની જે હીન અવસ્થાઓ છે એ બધી દૂર થઈને છેલ્લે નિર્ગુણ થઈ જાય છે અને નિર્ગુણ પછી મોક્ષ થાય છે. એવા ઉદ્દેશથી આ તામસ, રાજસ અને સાત્વિક 3 પ્રકારના પુરાણો ત્રિવિધ જીવોને માટે આવશ્યક છે. હવે કોઈને એવી શંકા થાય કે ભાઈ તે પુરાણમાં ઉપદેશ કરેલા તે જે ધર્માચરણ છે એ ધર્માચરણથી મુક્તિ જ થાય છે એવું તો નિરૂપણ કર્યું છે કે ભાઈ રાજસ પુરાણમાંય મુક્તિનું વર્ણન છે, સાત્વિક પુરાણમાંય મુક્તિનું વર્ણન છે, તામસ પુરાણમાં છે એ પણ તામસ ધર્મોનું આચરણ કરવાથી મુક્તિ થાય છે એવું કહ્યું છે ત્યાં. તો પછી આ પ્રકારે તે તામસ, રાજસ આદિ પ્રકૃતિના ગુણોનો ત્યાગ કરાવીને તે પુરાણો તે ઉપદેશેલા આચારથી જીવોનો ઉત્કર્ષ સિદ્ધ કરી આપે છે એવું પ્રતિપાદન કરવાનું શું પ્રયોજન? આ શંકા છે. એવી પુરાણોની અંદર 3 પુરાણોમાં મુક્તિનો ઉપદેશ આપ્યો. તમે રાજસ પુરાણો વાંચો ને તો એમાંય કીધું મુક્તિ થશે, સાત્વિક પુરાણ વાંચો તો એમાંય કીધું મુક્તિ થશે, નિર્ગુણ આપણે તામસ, રાજસ, સાત્વિક કોઈ બી પુરાણ તમે વાંચો તો એમાં કહ્યું કે મુક્તિ થશે. તો પછી આવી બધી તમે રામાયણ શું કામ કરો છો કે તામસ જીવો છે ને તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરીને રાજસ થાય ને રાજસ જીવો રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરીને સાત્વિક થાય ને આવું બધું તમે શા માટે આ ઉપદેશ આપો? આનું શું પ્રયોજન એમ? કેમ કે બધા પુરાણોની અંદર 3 પુરાણમાં મુક્તિ થશે એવું કહ્યું જ છે. તમે રાજસ પુરાણ વાંચો ને તો એમાં આવશે કે મુક્તિ થશે. આ શંકા છે. આનું શું પ્રયોજન? તો પછી આ ઉત્તરોત્તર જે એનો ઉત્કર્ષ વર્ણન કરવાનું શું પ્રયોજન? અને વળી સાત્વિકો જ મુક્ત થાય છે અને અન્ય જીવો મુક્ત થતા નથી. બોલો, પાછો એ વિરોધ આવ્યો. પાછું તમે એમ કહો કે સાત્વિકો જ મુક્ત થાય છે ને એક બાજુ પુરાણોની અંદર એમ કહ્યું કે રાજસ પુરાણની અંદર એમ કહ્યું કે આ રાજસ ધર્મનું આચરણ કરશો મુક્ત થશો. સાત્વિક પુરાણમાં એમ કહ્યું કે સાત્વિક ધર્મનું આચરણ કરશો મુક્ત થશો.
તામસ પુરાણમાં એમ કહ્યું કે તામસ આ ધર્મનું આચરણ કરશો તો મુક્ત થશો. પાછું એમ જ કહો, એમય કહો કે મુક્તિ તો સાત્વિકોની જ થાય. હવે અમારે ક્યાં જવું ભાઈ? તો પછી સાચું શું થાય કે નહીં? આવો પ્રશ્ન કે સાત્વિક જીવો જ મુક્ત થાય છે અને અન્ય જીવો મુક્ત થતા નથી. બરાબર ને? તો સાત્વિક કલ્પની વ્યવસ્થા છે. એટલે આ જે વ્યવસ્થા છે સાત્વિક કલ્પમાં સાત્વિક જીવોની જ મુક્તિ છે, અન્ય જીવોની ન થાય. કેવી રીતના? તો એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે છે કે જેમ રાજાઓ તે અવસરે તેમની પ્રજા ઉપર અનુગ્રહ એટલે કે કૃપા તથા નિગ્રહ એટલે કે દંડ એમ ઉભયે કાર્ય કરે છે. કેવલ દંડ કરવા કે કેવલ અનુગ્રહ માત્ર કરતા નથી. એટલે રાજા છે એ બંને કાર્યો કરે છે, દંડય આપે છે અને એની ઉપર અનુગ્રહ કરે છે. એવી રીતના તેમ સર્વકલ્પોમાં તે પુરાણોક્ત ધર્મથી મોક્ષ થતો હોવો જોઈએ. એવી રીતના એટલે જેમ રાજા છે દંડ પણ આપે અને કૃપા પણ કરે, એવી રીતના સર્વકલ્પોમાં એટલે તામસ કલ્પ હોય, રાજસ કલ્પ હોય કે સાત્વિક કલ્પ હોય, એ કલ્પોમાં તે પુરાણોક્ત ધર્મથી મોક્ષ થતો હોવો જોઈએ. સમજાણ ને? શંકા જ છે હજી. તે પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી સર્વકલ્પોમાં મોક્ષ થતો હોવો જોઈએ અને અધર્મથી બંધન થતું હોવું જોઈએ. બરાબર ને? એ તો કે જેમ રાજા છે જો એ ક્રાઇમ કરે, ગુનો કરે તો એને રાજા દંડ આપે, અને સારું કાર્ય કરે તો રાજા એને ઇનામ આપે કે એને કૃપા કરે એની ઉપર એમ. એવી રીતના અધર્મથી બંધન થાય અને ધર્મનું આચરણ કરવાથી મુક્તિ થાય. પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી મોક્ષ થાય અને અધર્મનું આચરણ કરવાથી બંધન થાય. તેથી આ કલ્પમાં પણ ત્રણેય પ્રકારના જીવોની સાક્ષાત મુક્તિને અર્થે જ ત્રણેય પ્રકારના પુરાણો પ્રગટ થાય છે. એમ શા માટે ન માનવું? એટલે ત્રણેય પ્રકારના જીવો માટે એટલે રાજસ, તામસ અને સાત્વિક ત્રણેય પ્રકારના જીવો માટે સાક્ષાત મુક્તિ એટલે પરમાનંદની પ્રાપ્તિ ત્રણેયને થાય એવું માનો ને. સાક્ષાત મુક્તિ સાત્વિક જીવોની થાય એવું કેમ માનો છો? કેમ કે ઓલા બેયની તો પરંપરાએ વર્ણવી ને મુક્તિ આપણે હમણાં પૂર્વમાં કે ભાઈ તામસ હોય તો એને પછી શું થાય? રાજસ થાય. પેલા અતિ તામસ હોય તો તામસ થાય, તામસમાંથી એ રાજસ થાય, રાજસમાંથી એ સાત્વિક થાય, સાત્વિકમાંથી નિર્ગુણ થાય, પછી મુક્ત થાય. તો એ સાક્ષાત મુક્તિ સાત્વિકોની થાય છે, બીજા બેની થતી નથી. અહીંયા શંકામાં એમ કીધું કે ત્રણેયની તમે સાક્ષાત મુક્તિ માનો, કેમ કે ત્રણેય પુરાણોની અંદર મુક્તિનું વર્ણન છે. અને એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ રાજા હોય એ કોઈ સારું કાર્ય કરે તો એને કૃપા કરે, અને કોઈ ખરાબ કામ કરે તો એને દંડ આપે. એવી રીતના પુરાણો જે છે તત્ત પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી મોક્ષ થાય અને એનાથી વિરુદ્ધ આચરણ કરે, અધર્મનું આચરણ કરે તો બંધન થાય. આ રીતના વ્યવસ્થા માનવામાં શું વાંધો એમ? અને ત્રણેય પ્રકારના જીવોની સાક્ષાત મુક્તિ થાય. એટલા માટે ત્રણેય પ્રકારના પુરાણો પ્રગટ થયા છે એવું શા માટે ન માનવું? બોલો. આ અહીંયા શંકા ઉઠાવી છે. શ્રી પુરુષોત્તમજી એનો જવાબ આપે છે. શંકા બધાને સમજાઈ ગઈ ને હવે કે ના સમજાય? આ શંકાનો આશય એવો છે કે તે રાજસાદી, તામસાદી પુરાણો જે છે, તામસ રાજસાદી પ્રત્યેક પુરાણના જે ધર્મો છે, પ્રત્યેક એટલે રાજસ પુરાણના રાજસ
ધર્મોનું વર્ણન છે. સાત્વિક પુરાણમાં સાત્વિક ધર્મોનું વર્ણન છે. તામસ પુરાણમાં તામસ ધર્મોનું વર્ણન છે. એ પુરાણોક્ત ધર્મના આચરણથી સાક્ષાત મોક્ષ નામનું ફલ પ્રાપ્ત થાય છે એમ માનો. શોર્ટ એન્ડ સ્વીટ. આ પૂર્વ પક્ષી આવી શંકા કરી. આપણે શું કહીએ? સિદ્ધાંતિ શું કહે છે? મહાપ્રભુજી શું કહે છે? શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે નહીં, સાક્ષાત મુક્તિ નથી થતી તત્ત પુરાણોથી. તામસ પુરાણોથી તામસ ધર્મનું આચરણ, જે એમાં તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો શું થાય? રાજસ બને. રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો સાત્વિક બને. સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ કરે તો નિર્ગુણ થાય. આ મહાપ્રભુજી કહે છે. પૂર્વ પક્ષી એમ કહે છે કે નહીં, તામસ રાજસ સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી મોક્ષ થાય છે, કેમ કે તત્ત પુરાણોમાં લખ્યું છે. તો એને તમે સાક્ષાત મોક્ષ માનો. રાજસ પુરાણમાં જે મુક્તિ લખી છે કે તામસ પુરાણમાં જે મુક્તિ લખી છે એને પણ તમે સાક્ષાત મોક્ષ માનો. તો હવે શ્રી મહાપ્રભુજી એનો જવાબ આપે છે. સિદ્ધાંતિ કહે છે. સિદ્ધાંતિ શું કહે છે? અને હા, હજી પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ તમે સિદ્ધાંતિ કહો છો કે તેમ તામસાદી જીવોના તામસાદી ગુણોનો ત્યાગ કરાવી એ જીવોને ઉત્તરોત્તર ઉત્કર્ષ પરંપરાથી સિદ્ધ થાય છે. એ ઉદ્દેશથી ત્રિવિધ પુરાણો પ્રવૃત્ત થયા છે. એવું શા માટે માનવું? સાક્ષાત મોક્ષ જ માનો ને ભાઈ. પણ તત્તદ જે જીવ છે એના તામસાદી ગુણોની નિવૃત્તિ માટે ઉત્તરોત્તર એનો ઉત્કર્ષ થાય એટલા માટે આ 3 પ્રકારના પુરાણો, તામસ રાજસ અને સાત્વિક પુરાણો પ્રવૃત્ત થયા. એવું જ તમે શા માટે માનો છો? સાક્ષાત મોક્ષ માનો? આ શંકા થાય તો શ્રીમદ આચાર્ય ચરણો એનું સમાધાન કરવા માટે કહે છે કે પ્રવૃત્ત્યર્થમિતિ છે ને, પ્રવૃત્ત્યર્થં તુ સર્વત્ર મુક્તિ ફલમ ઉદીર્યતે તદ અવસ્થા પરિત્યાગ વચનમ સત્યમેવહિ. એ વાત હવે શ્રી મહાપ્રભુજી સમજાવે છે આગળની કારિકાથી કે સર્વે જીવોને મુક્તિનો અભિલાષા હોય છે. બધા જીવોને મુક્તિની અભિલાષા હોય. તમે ગમે એને પૂછો, મુક્ત થવું છે. પરણેલો બિચારો એમાંથી મુક્ત થવા માંગે છે, ન પરણેલો બિચારો પરણવા માંગે છે ને. 2 વ્હીલ લઈને જવા વાળો બિચારો 4 વ્હીલ લઈ જવું છે એને. બધાને મુક્ત થવું છે. પોતાની અવસ્થાથી બિચારા કોઈ પ્રસન્ન નથી, કંટાળી ગયા. બધાની આ પ્રોબ્લેમ છે, કેમ કે માણસ રાજસ છે એવો. સર્વે જીવોને મુક્તિની અભિલાષા હોય છે. તે મુક્તિને અર્થે જ સર્વ કોઈ પણ પ્રવૃત્ત થાય છે, નહીં કે સંસારને અર્થે. કોઈ સંસારને અર્થે થતું, સંસારને અર્થે થોડું પુરાણોક્ત ધર્મનું આચરણ કરે. મુક્તિને અર્થે જ પુરાણોક્ત ધર્મનું આચરણ કરે ને ભાઈ, જે ભી કરે છે. એટલે સર્વને મુક્તિના સાધનોમાં પ્રવૃત્તિ સિદ્ધ થાય એવા ઉદ્દેશથી બાલાનુશાસન ન્યાય પ્રમાણે તે તામસ રાજસાદી પુરાણોએ પણ મુક્તિરૂપી ફલ કથ્યું છે. એટલા માટે તામસ અને રાજસ પુરાણોમાં પણ મુક્તિરૂપી ફલ કહેવામાં આવ્યું છે બાલાનુશાસન ન્યાયથી. બાલાનુશાસન ન્યાય એટલે શું? નીચે પુરુષોત્તમજી સમજાવ્યો કે ભાઈ બાળક જો દૂધ ન પીતો હોય તો એની માં શું કે જો દૂધ પીસ ને તો તારી ચોટી વધી જશે. ઠાકોરજીને પણ યશોદાજી આવી લાલચ આપતા. કબ હી બળેંગી ચોટી મૈયા. ઠાકોરજીએ પૂછ્યું કે જો ક્યારે મારી ચોટી વધશે? તો યશોદાજી કહે કે જો આટલું તું દૂધ પી લે એટલે તારી ચોટી વધી જશે. કે ને અત્યારે હવે લેસન ન કરતો હોય તો એને એમ કે જો તને મોબાઈલ આપીશ, અડધી કલાક લેસન કર લે, ગેમ રમવા આપીશ, તો તરત ઓલો બેસી જાય કે હાલો હવે લેસન કરી લે. પછી જેવું પૂરું થાય
કે લેસન થઈ ગયું, હવે લાવો મોબાઈલ. તો એવું બાલાનું શાસન ન્યાય અહીંયા છે કે તું દૂધ પી જઈશ તો તારા કેસ જે છે એ વધી જશે. એમ કહીને બાળકને કેસ વધારવા રૂપી વિચિત્ર લાલચ આપીને એનો જે દુરાગ્રહ છે દૂધ ન પીવાનો, એ દુરાગ્રહ છોડાવીને એને દૂધનું પાન કરાવવામાં આવે છે. બરાબર. એવી રીતના તત્ર બાળકના કેસ દીર્ઘ કરવા એવું તાત્પર્ય નથી ત્યાં, પણ દૂધ પીવડાવવું એ તાત્પર્ય છે. બાળકોના કેસ વધી જશે એ ત્યાં મહત્વનું નથી. તાત્પર્ય શેમાં છે ને દૂધ પી લે બાળક, બસ. પરંતુ કોઈ પણ પ્રકારે દુરાગ્રહી બાળક દૂધ પીવામાં પ્રવૃત્ત થાય એવું તાત્પર્ય છે. એ જ પ્રકારે અત્ર અહીં પણ તે તામસ રાજસાદી પુરાણે કહેલી મુક્તિનું તાત્પર્ય પણ ખરેખર જીવને મુક્તિના તે સાધનોમાં પ્રવૃત્ત કરાવવા એ જ છે. એટલે રાજસ પુરાણમાં એ રાજસ પુરાણોક્ત ધર્મો હોય. હવે રાજસ જીવોને એમ કહે કે જો આ રાજસ પુરાણ આ ધર્મોનું આચરણ કરીશ તો તારી મુક્તિ થઈ જશે. એટલે ઓલો હોંશે મંડે કરવા. જેમ બાળક લેસન કરવા માંડે ને કે જો તને મોબાઈલ આપીશ, મંડે લેસન કરવા. જો એવી રીતના રાજસ જીવોને રાજસ પુરાણો શું કે બાલાનું શાસન ન્યાયથી કે આ ધર્મનું આચરણ કરીશ તો તને મુક્તિ મળી જશે. એવી રીતના તામસ જીવોને પણ તામસ પુરાણો એમ કે જો આ ધર્મનું આચરણ કરીશ તને મુક્તિ મળી જશે. પણ એ બાલાનું શાસન ન્યાયથી છે. મુક્તિ મળી જશે પણ કયા પ્રકારની? આ જે તામસ અવસ્થા છે એમાંથી છૂટીને રાજસ અવસ્થાને પ્રાપ્ત કરશે એ પ્રકારની મુક્તિ. આ પુરાણોનું રહસ્ય છે. એ તામસ પુરાણ વાંચવા વાળાને ખબર નહીં હોય પાછી. ના, એ રાજસ પુરાણ વાંચ એ તો મહાપ્રભુજીએ કર્યું. કેમ કે મહાપ્રભુજી વાકપતિ છે, મહાપ્રભુજી વેદ પારગ છે, પુરાણ પારગ છે, પુરાણના ગૂઢ અર્થને જાણવા વાળા છે. એ વસ્તુ ત્યાં આપે તો પાછા એને ખબર પડી જાય. સમજમાં આવ્યું ને? એ તો ત્યાં સિક્રેટ રાખેલું છે બધું. એ તો આપણા આચાર્ય આપણને બતાવે છે કે ભાઈ આ પુરાણોનું તાત્પર્ય આવું છે, મુક્તિનું તાત્પર્ય ત્યાં કહેવાનું આવું છે, સમજી જાવ તમે. એટલે બધા લોકો સાત્વિક ભલા તામસ પુરાણો વાંચીને એમ કે જો અહીં મુક્તિ કીધી કે નહીં, તો આપણે પછી એમ કે હા હો બતાવી છે ખરી. સાત્વિક રાજસ પુરાણો વાંચવા વાળા હોય એ એમ કે જો અહીં મને મુક્તિ બતાવી. તમે એમ કહો કે તમે એક જ મુક્તિ બતાવી, તમારા ભાગવત પુરાણ મુક્તિ બતાવી, એવું થોડું છે. આપણને એવી આર્ગ્યુમેન્ટ કરે તો મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ સમજી જાવ, આ રીતના આત્યંતિકી મુક્તિ નહીં પણ તત્ત ગુણોમાંથી એની મુક્તિ થાય છે એમ સમજવું જોઈએ. પરંતુ તે તામસ રાજસાદી પુરાણે કહેલા ધર્મ આચરણ કર્યાથી જ કાંઈ એમને સાક્ષાત મુક્તિ એટલે નિરવધિ આનંદની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ, સાક્ષાત મુક્તિ ફલ પ્રાપ્ત થઈ જાય છે એવું કાંઈ તાત્પર્ય તે તામસ રાજસ પુરાણોક્ત મુક્તિ નામના ફલનું નથી ભાઈ. ત્યાં તો એમ જ કીધું હોય કે મુક્તિ મળી જશે, તમે આ ધર્મનું આચરણ કરશો તો તમને મુક્તિ મળી જશે, છે ને? આપણે ત્યાં પણ તમે જુઓ પુરાણોમાં એકાદશી કરવાનું કેવું મહાત્મ્ય બતાવ્યું કે તમે એકાદશી કરશો તો તમારા આવા કાર્યો સફળ થઈ જશે. એટલે જે સકામ હોય એને તો પ્રવૃત્તિ થઈ જ જાય. હવે તમે એને એમ કહો કાંઈ મળવાનું નથી, ભક્તિ મળશે, તો એમાં ગલીમાં ન ભટકે એકાદશીની. કેમ કે એ તામસ છે, સકામ છે, તો એને એકાદશી કરવામાં પ્રવૃત્તિ કેવી રીતના કરે શાસ્ત્ર કે જો આ એકાદશીનું વ્રત કરીશ તો તારી બધી મનોકામના પૂર્ણ થઈ જશે. થાય ને? તને પુત્રની કામના છે તો એ તારી પૂર્ણ થઈ જશે, તારી લગ્નની કામના હશે તો લગ્ન થઈ જશે, અને તારે મોટું મકાન બનાવવું છે તો એ થઈ જશે.
ઓલો ને સુરાતન ચડે. હવે તો નિર્જલા કયો નિર્જલાય કરી દો. છે ને એવી લાલચ બાલાનું શાસન ન્યાયથી શાસ્ત્ર એને પ્રવૃત્ત કરવા માટે કરે છે. એવી રીતના પુરાણોની અંદર પણ મુક્તિનું જે વર્ણન છે આત્યંતિકી મુક્તિ નહીં, પણ ત્યાં એટલું જ લખેલું હોય કે ભાઈ આ ધર્મનું આચરણ કરવાથી મુક્તિ મળી જશે. આ તો શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને એનું રહસ્ય સમજાવે છે પુરાણોનું. બધાને આ રહસ્ય મહાપ્રભુજી નથી સમજાવતા. હા, આ પુરાણોનું રહસ્ય આચાર્ય ચરણોએ આપણને અહીંયા પુરાણ પ્રકરણ ભણાવીને સમજાવી દીધું કે જાઓ પુરાણનું રહસ્ય આ હશે. બોલો, વેદનું રહસ્ય આપણને વેદના કેટલા શ્લોકો શ્રુતિ પ્રકરણના હતા, કેટલા શ્લોકોમાં આપણને શ્રુતિનું તાત્પર્ય સમજાવી દીધું. તમને કોઈ એમ ન કે વેદનો વર્ણ વિષય શું છે. વેદનો વર્ણ વિષય મહાપ્રભુજી આપણને કેટલા શ્લોકો હતા, 32 શ્લોકમાં આખી શ્રુતિનું તાત્પર્ય સમજાવી દીધું. તમે શ્રુતિના વર્ણ વિષયથી પરિચિત થઈ ગયા. એવી રીતના સ્મૃતિના વર્ણ વિષય, જે સ્મૃતિઓ છે એનો વર્ણ વિષયથી મહાપ્રભુજી આપણને 33 થી લઈને 48 એટલે 15 શ્લોકમાં બધી સ્મૃતિઓનું તાત્પર્ય આપણને મહાપ્રભુજીએ સમજાવી દીધું. એવી રીતના 48 થી લઈને 23 થયા ને, એટલા શ્લોકથી બધા પુરાણોનું રહસ્ય મહાપ્રભુજી આપણને સમજાવી દીધું. હવે પુરાણો ભલે તમે બધા ન વાંચો કે ભણો, પણ પુરાણનું તાત્પર્ય આ છે. સમજમાં આવે? એટલે સર્વનિર્ણય જેવો કોઈ ગ્રંથ વર્લ્ડમાં નથી, એવું શ્યામ બાવા કહે છે. આખા વર્લ્ડની અંદર સર્વનિર્ણય જેવો કોઈ ગ્રંથ નથી. એ મહાપ્રભુજી અહીંયા આપણને આટલું ઇન શોર્ટમાં બધું રહસ્ય સમજાવી દીધું એમ. હવે અતિ તામસ અને સંસારાસક્ત જીવોને તામસ અને રાજસ પુરાણો કહ્યા છે. અને એ તામસ અને રાજસ પુરાણોમાં કહેલા ધર્મોથી મુક્તિની લાલચ કોઈ પણ પ્રકારે આપવામાં આવે છે કે જેથી કરીને ક્રમે ક્રમે એમના આચરણ શુદ્ધ થાય છે. એટલે એનું આચરણ ધીરે ધીરે શુદ્ધ થાય, તામસમાંથી રાજસ બને, રાજસમાંથી સાત્વિક બને, અને અંતે એટલે ઉત્તરોત્તર નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત થઈને પછી એને મોક્ષ થાય. પરંતુ તેથી કંઈ રાજસ કર્મ કર્યાથી મુક્તિ થાય છે એવો નિયમ નથી. એટલે રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી તમે આત્યંતિકી મુક્તિ મળી જશે એવો નિયમ નથી. કેમ? કેમ કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે મધ્ય તિષ્ઠંતી રાજસા, અધો ગચ્છંતી તામસા, ઉર્ધ્વ ગચ્છંતી સત્વથા. ઉપર સાત્વિક જાય છે, મધ્ય તિષ્ઠંતી રાજસા, રાજસ જીવો મધ્યમાં સ્થિતિ કરે છે, અને તામસ જીવો અધોગતિને પ્રાપ્ત કરે છે. એટલે એની તામસ જીવોની મુક્તિ ન થાય ભાઈ, ભગવાને જ ના પાડી દીધી ભગવદ્ ગીતામાં. જો ભગવદ્ ગીતામાં ભગવાને શું કહ્યું? કેટલામો શ્લોક છે? 14માં 18 છે ને, 14માં 18. થાય એટલે સાત્વિક જીવો છે એની ઉર્ધ્વ ગતિ થાય છે. ભગવાને ગીતાજીમાં શું કહ્યું? ઉર્ધ્વ ગચ્છંતી સત્વથા અને મધ્ય તિષ્ઠંતી રાજસા. અને રાજસ જીવો અહીંયા મધ્યમાં એટલે ભૂમિ ઉપર, અને જઘન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છંતી તામસા. જઘન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છંતી તામસા. એ જઘન્ય એવા તામસ ગુણોવાળા જે છે, તામસ વૃત્તિવાળા જે છે એની અધોગતિ થાય છે. તો આમાં મુક્તિ ક્યાં આવી? ક્યાંય બોલો? જો પુરાણોમાં આ રીતના મુક્તિ થતી હોય
રાજસોની ને સાત્વિકોની. તો ભગવાને એવું કેમ કહ્યું 14:18 કે મધ્ય તિષ્ઠંતી રાજસાને અને જગન્ય ગુણ વૃત્તિસ્થ અધો ગચ્છંતી તામસા. એટલે એ વાત અહીંયા સિદ્ધ થાય છે કે તામસો અને રાજસોની મુક્તિ થતી નથી. સમજમાં આવ્યું ને? આ બધા ગીતાજીમાં કહેલા ભગવદ વાક્ય રૂપી પ્રમાણોથી એવું સિદ્ધ થાય છે કે રાજસ જીવોની ગતિ મધ્ય લોકમાં થાય છે, આ ભૂમિ ઉપર. મધ્ય લોકમાં એટલે ભૂમિ ઉપર. અને તામસ જીવોની ગતિ ક્યાં થાય છે? અધોલોકમાં, નરકમાં, નીચેના લોકમાં થાય છે ભાઈ. तहाँ तामस राजस आदि जीवन के अर्थ न्यारो न्यारो मोक्ष है, येहू कल्पना नहीं करनी. એટલે તામસ રાજસનો મોક્ષ અલગ અલગ છે એવી કલ્પના કરવી નહીં. કેમ કે મોક્ષ એક જ છે, નિરવધિ આનંદની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ. અને એ સાત્વિક જીવોને જ થાય. કોઈ રાજસનો મોક્ષ અલગ ને તામસનો મોક્ષ અલગ ને સાત્વિકનો મોક્ષ અલગ એવું નથી ભાઈ. न्यारो न्यारो मोक्ष है येहू कल्पना नहीं करनी, क्योंकि परमानंद रूप मोक्ष में वैजात्य नहीं है. समझो, परमानंद रूप मोक्षની અંદર એવું કોઈ વૈજાત્ય નથી, ભેદ નથી. એમ એક જ સરખા છે. મોક્ષ એક સરખો જ છે. સમજી જાઓ. પરમાનંદની પ્રાપ્તિ, પરમાનંદની પ્રાપ્તિ એનું નામ જ મોક્ષ છે. મોક્ષની અંદર કોઈ વૈજાત્ય નથી. अर्थात मोक्ष पदार्थ एक ही है. मोक्ष पदार्थ एक જ છે. તાસો તામસ જીવ તામસ પુરાણોક્ત સાધન સો आगे राजस होवे. फेरी राजस जीव राजस पुराणोक्त साधन सो आगे सात्विक होवे हैं, और सात्विक जीव सात्विक पुराणोक्त साधन करवे सो निर्गुण होय तब મોક્ષ હોય છે. એટલે ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું કે મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતિત્ય ત્યાં બ્રહ્મભૂયાય કલ્પતે. જે મારી અવ્યભિચારી ભક્તિ કરે છે એ ત્રણેય ગુણોથી પર નિર્ગુણ બની જાય છે, બ્રહ્મરૂપ બની જાય છે. સમજો, સગુણાન સમતિત્ય ત્યાં બ્રહ્મભૂયાય કલ્પતે. ત્રણેય ગુણોથી પર બ્રહ્મરૂપ થઈ જાય, નિર્ગુણ થઈ જાય છે ને. એટલે ભગવદ્ ગીતાની અંદર આ મુક્તિને પ્રકાર જે ભક્તિથી નિર્ગુણતા આવે છે. શ્રીમદ ભાગવતજીમાં પણ આ જ વાત સમજાવી છે કે મારા ભક્તને હું 4 પ્રકારની મુક્તિ આપું તો પણ એને ન લઈને કેવલ ભક્તિ જ કરે છે. ધીમાનમ ન ગૃહણંતિ વિના મત્સેવનમ જના. તો મોક્ષ જે છે અહીંયા પરમાનંદ રૂપી મોક્ષ છે. મોક્ષની અંદર કોઈ એવું વૈજાત્ય નથી ભાઈ. તાસો તામસ જીવ તામસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી રાજસ થાય, રાજસ જીવ રાજસ પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી સાત્વિક થાય, ને સાત્વિક જીવ સાત્વિક પુરાણોક્ત ધર્મનું આચરણ કરવાથી નિર્ગુણ થાય, ને પછી એનો મોક્ષ થાય છે. તમે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદ 2 અધ્યાયના 24મા શ્લોકમાં કહ્યું છે કે રાજસ્તુ તમઃ પશ્ચાત સત્વ યદ બ્રહ્મ દર્શનમ ઇત્યાદિ ભાગવત વચન પ્રમાણ હે. કે એમાં રાજસ્તુ તમઃ પશ્ચાત સત્વ એટલે તમો ગુણથી એ રાજસ થાય છે, અને ત્યાર પછી સત્વમ, અને ત્યાર પછી એ સાત્વિક થાય છે, અને પછી એને બ્રહ્મ દર્શન થાય છે. છે ને? જુઓ, શ્રીમદ ભાગવત 1 સ્કંદ 2 અધ્યાયના 24મા શ્લોકમાં કહ્યું છે કે તામસ તમો ગુણમાંથી એ રજોગુણી થાય છે, અને એમાંથી એને સત્વગુણ થાય છે, અને પછી સત્વગુણ પછી એને બ્રહ્મ દર્શન થાય છે. એટલે નિર્ગુણ થાય ત્યારે એને બ્રહ્મ દર્શન થાય છે. કયો છે? 1, 2, 24.
એટલે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદ દ્વિતીય અધ્યાયના 24મા શ્લોકમાં પણ આ વાત સમજાવી છે કે તામસ જીવ છે એ તામસ ગુણ જે છે એ તામસ ગુણવાળો રાજસ બને છે ને રાજસમાંથી પછી એ સાત્વિક થાય છે ને ત્યારે એને એવું યદ બ્રહ્મ દર્શનમ. તો ભાગવતજીના પ્રમાણથી પણ આ સિદ્ધ થાય છે કે તામસ અને રાજસોની મુક્તિ થતી નથી ભાઈ, વન્સ ઇન ફોર ઓલ. સમજી છે? સમજાણું? કોઈ પુરાણોમાં લખ્યું હોય તો એનું તાત્પર્ય તત્તદ ગુણોમાંથી ઉપર ઉઠવા માટે મુક્તિનું વર્ણન છે. રાજસ પુરાણમાં મુક્તિનું વર્ણન હોય તો કયા એંગલથી મુક્તિનું વર્ણન છે? બાલાનું શાસન ન્યાયથી રાજસને સાત્વિક બનાવવા માટે. એટલે રજોગુણના ત્યાગ, રજોગુણમાંથી મુક્તિ અને સાત્વિક બને. એવી રીતના તામસ પુરાણોમાં જે મુક્તિનું વર્ણન છે એનું તાત્પર્ય પણ તમોગુણની નિવૃત્તિ થઈને રાજસ બને એ પ્રકારની મુક્તિનું વર્ણન છે. પણ આત્યંતિકી મુક્તિ મળતી નથી. એ તો સાત્વિકોની થાય છે. સાત્વિકમાંથી નિર્ગુણ બને ત્યારે. એના બે પ્રમાણો આપણને ભગવદ્ ગીતાનું અને શ્રીમદ ભાગવતજીનું. મધ્ય તિષ્ઠંતી રાજસા જઘન્ય ગુણ વૃત્તિસ્થ અધો ગચ્છંતી તામસા. એ અને આ રાજસ્તુ તમઃ પશ્ચાત સત્વમ યદ બ્રહ્મ દર્શન છે ને. ભાગવતજીનું અને ભગવદ્ ગીતાના કોટેશનથી મહાપ્રભુજીએ વાત સમજાવી છે કે મુક્તિ જે છે રાજસ અને તામસની થતી નથી ભાઈ. અહીંયા સુધી આપણે રાખીએ. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. આપણે થઈ જતા ને